શ્રીમદ ભાગવત કથાને આગળ વધારીએ. દિવસ 7. સુખદેવજી કહે કે હે રાજા, સરસ્વતી નદીના કિનારે ઋષિઓ યજ્ઞ કરવા બેઠા હતા. ત્યારે તેઓમાં ચર્ચા થઈ કે 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં મોટો દેવ કોણ? આ જાણવા બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિને 3 દેવો પાસે મોકલ્યા. સૌ પ્રથમ પોતાના પિતા બ્રહ્માજી પાસે ગયા. તેમની પરીક્ષા કરવા ન તો એમને પ્રણામ કર્યા કે ન તો નમસ્કાર કર્યા. આવા અવિનયથી બ્રહ્મા ગુસ્સે થયા અને પોતાના પુત્રનો નાશ કરવા તૈયાર થયા. પણ આ પોતાનો પુત્ર પોતાનો જ અંશ છે એમ વિચારી પોતાના ક્રોધને શાંત કર્યો. ત્યાંથી ભૃગુ ઋષિ કૈલાસમાં શિવજી પાસે આવ્યા. શિવજી તેમને ઊભા થઈ ભેટવા તૈયાર થયા. ત્યારે ભૃગુ ઋષિએ કહ્યું કે તું તો અવળે માર્ગે જનારો છે. આ સાંભળી શિવજી ગુસ્સે થયા. પોતાના ત્રિશૂળથી મારવા તૈયાર થયા. ત્યારે પાર્વતી વચ્ચે પડ્યા અને ભૃગુ ઋષિને જવા દીધા. ત્યાંથી ભૃગુ ઋષિ વૈકુંઠમાં ગયા. ત્યાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના ખોળામાં માથું રાખી સૂતા હતા. ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારી. ભગવાન ઊભા થઈ ગયા. ભૃગુ ઋષિને આવકાર આપ્યો. તેમની માફી માંગી. વિષ્ણુ ભગવાન કહે કે હે મહર્ષિ, આપ બહુ થાકી ગયા છો. અહીં વૈકુંઠમાં થોડા દિવસ આરામ કરો. લક્ષ્મીજી પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. ભૃગુ ઋષિને જમવા બેસાડ્યા. ભૃગુ ઋષિને દાસી પીરસવા આવી. લક્ષ્મીજી ન આવ્યા. બીજા દિવસે પણ એમ જ થયું. ત્રીજા દિવસે પણ લક્ષ્મીજી ન દેખાય. ભૃગુ ઋષિએ ભગવાનને કહ્યું કે લક્ષ્મીજી કેમ દેખાતા નથી? મારે તેમના દર્શન કરવા છે. ભગવાને લક્ષ્મીને કહ્યું કે ભૃગુ ઋષિ આપણા ઘરે પધાર્યા છે, તમને યાદ કરે છે. લક્ષ્મીજી કહે કે તેમની વિદાય વખતે હું જરૂર આવીશ. ભૃગુ ઋષિ આજે નક્કી કર્યું કે આજે વૈકુંઠમાંથી વિદાય લઈ. નક્કી કર્યા પ્રમાણે લક્ષ્મીજી આવ્યા. એક કટાયેલો વાટકો કાઢ્યો. તેમાં બાજરાનો લોટ ભરી ભૃગુ ઋષિને ભેટ આપ્યો. લક્ષ્મીજીએ કહ્યું કે લોટ માગો અને મજા કરો. ભૃગુ ઋષિ વૈકુંઠના પગથિયા ઉતરવા લાગ્યા. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે આ તે શું કર્યું? લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે સાંભળો, આ બ્રાહ્મણ પહેલેથી જ મારા વેરી છે. અગત્ય મુનિ બ્રાહ્મણ હતા. મારા પિતા સાગરને પી ગયા. બહુ વિનંતી કરી ત્યારે પેશાબ વાટે બહાર કાઢ્યા. તેથી મારા પિતા સાગર ખારા થઈ ગયા. આ બ્રાહ્મણ મારું ઘર એટલે કે કમળ તોડી અને શંકરને ચડાવી અને એથી વધુ તો તમારી છાતીમાં લાત મારી. તેથી મને ખૂબ ગુસ્સો આવ્યો. તેથી જ મેં કટાયેલા વાટકામાં લોટ આપ્યો. હું બ્રાહ્મણના ઘરે કદી નહીં જાઉં. આમ લક્ષ્મીજી કોપાયમાન થયા. તેથી બ્રાહ્મણોને અન્નના વાંધા પડવા લાગ્યા. બ્રાહ્મણોએ ભૃગુ ઋષિને કહ્યું કે હવે શું કરું? ભૃગુ ઋષિ ખૂબ વિદ્વાન હતા. બ્રાહ્મણોને કહ્યું કે મને 6 મહિનાનો સમય આપો. 6 મહિના માટે ભૃગુ ઋષિ છું થઈ ગયા. ભૃગુ ઋષિ ખેડ બ્રહ્મા આવ્યા. અહીં રહીને ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતાની રચના કરી, જેમાં દરેકે દરેક માનવીનો ભૂતકાળ અને ભવિષ્યકાળ લખેલો હોય. ભૃગુ ઋષિએ આ સંહિતા બ્રાહ્મણોને ભેટ આપી. આ સંહિતાની મદદથી બ્રાહ્મણો જ્યોતિષપણું કરવા લાગ્યા અને જ્યોતિષ દ્વારા ગુજરાન ચલાવવા લાગ્યા. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણ દ્વારિકામાં બિરાજમાન હતા. પોતાના રાજમાં કોઈ પણ દુઃખી ન રહે તેનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. એક વખત 1 મહિનામાં 2 ગ્રહણ આવ્યા. સ્નાન દાન કરવા ભગવાન કુટુંબીઓ સહિત કુરુક્ષેત્રમાં આવ્યા. પટરાણીઓ ભગવાનને અવારનવાર કહેતી કે તમે અમને તમારી રાધા અને ગોપીઓને એક વખત મેળવો, તેઓના દર્શન કરાવો. આ સુંદર મોકો આવ્યો. બધાએ કુરુક્ષેત્રમાં સ્નાન કર્યું. ઋષિમુનિઓ, બ્રાહ્મણો, અનેક મહારાજાઓ, કૌરવો, પાંડવો, નંદરાય, યશોદા, ગોપીઓ અને ગોવાળિયાઓ પણ કુરુક્ષેત્રમાં આવેલા. ભગવાન કૃષ્ણને આવેલા જોઈ કૌરવો, પાંડવો આનંદથી ભગવાનને મળવા આવ્યા. ગોપીઓ તો શ્રી કૃષ્ણને જોઈને કૃષ્ણ ગોવિંદ, હરે મુરારી, હે નાથ નારાયણ, વાસુદેવા ગાવા લાગી. ગાંડી ઘને બનેલી ગોપીઓ કૃષ્ણ ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગી. પટરાણીઓ ગોપીઓનો કૃષ્ણ માટેનો પ્રેમ જોતી રહી. ભગવાન પણ ગોપીઓને જોઈ નાચતા નાચતા કહેવા લાગ્યા કે હું તમને ભૂલ્યો નથી. તમે મને યાદ કરતા હતા કે નહીં? શ્રી કૃષ્ણ ભગવાને ઋષિમુનિઓના ચરણ સ્પર્શ કર્યા. આ રીતે ભગવાન કહે કે જ્યારે જ્યારે હું માનવ દેહ ધારણ કરું છું ત્યારે માનવોને જે પ્રકારની ઈચ્છા હોય તે હું તેઓને આપું છું. હે પરીક્ષિત, તું સતત ઈશ્વર નામનો જપ કરજે. કાલે તારા જીવનનો છેલ્લો દિવસ છે. જે ભાવિ નિર્માણ થયું છે તે મિથ્યા થવાનું નથી. પરીક્ષિત કહે કે મારા જીવનને સફળ કરનાર સુખદેવજી, તમને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. કે જે જન્મ લે છે તે મૃત્યુ પામે તે વાત નિશ્ચિત છે. કાલે તક્ષક મને દંશ દેશે તે પહેલા મને એક વાત જાણવાની ઈચ્છા છે. હે સુખદેવજી, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન કેમ શાંત થયું તે મને કહો. સુખદેવજી કહે કે હે રાજા, એ હું તને 11મા સ્કંદમાં કહીશ. ત્યાર પછી આવે છે સ્કંદ 11. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આજે તારા જીવનનો છેલ્લો દિવસ છે. હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવના રાખજે. આજે તક્ષક દંશ કરવા આવશે. ચિત્તને ઈશ્વરમાં જોડજે. હે સુખદેવ, જ્યારે મૃત્યુ નિશ્ચિત હોય ત્યારે મનને શાંત કેમ રાખવું? ઈશ્વરમાં મનને કેમ જોડવું તે મને કહો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણને ખબર પડી કે યદુવંશનો નાશ થશે, છતાંય તેમના મુખ પરની એકે રેખામાં ફેર પડ્યો નહોતો. સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં બધાને મળ્યા. રોજના નિયમ પ્રમાણે ઋષિમુનિઓ ઈશ્વરની આરાધના કરતા હતા. ઋષિઓ ધ્યાનમાં હતા. સાંબે બીજા યાદવ કુમારો સાથે ઋષિની મસ્કરી કરી. ઋષિએ શાપ આપ્યો કે યાદવ કુળનો નાશ થશે. તેવી જ રીતે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં કૃષ્ણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા ગયા. કૃષ્ણ આવ્યા છે જાણી ગાંધારીએ આંખેથી પાટા છોડી નાખ્યા. કૃષ્ણને કહ્યું કે પધારો. કૃષ્ણ અર્જુનના પક્ષે રહી મારા 100 પુત્રો મરાવ્યા. શાપ આપું છું કે કૃષ્ણ તારી નજર સમક્ષ યદુવંશનો નાશ થશે. જેના જીવનમાંથી દીકરા ચાલ્યા જાય તેને કેવું દુઃખ થાય તે તને સમજાય. માટે યદુવંશનો સંહાર થજો. ભગવાનના મોઢા સામે ગાંધારીએ જોયું. શાપ આપવા છતાં કૃષ્ણના મોઢા પરની રેખામાં જરાય ફેરફાર થયો નહીં. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને શ્રી કૃષ્ણે હાથ જોડી તેમની રજા માગી. હું રજા લાવ. કોઈને આ શાપની વાત ન કરી. એક વખત ફરતા ફરતા નારદજી વસુદેવ દેવકી પાસે આવ્યા. વસુદેવ દેવકી નારદજીને આવકાર આપ્યો. પધારો પધારો ઋષિવર.
પછી પૂછ્યું કે હે નારદ મુનિ, તમે ભગવાનના પરમ ભક્ત છો, તેથી તમે અમને કહો કે અમારે વૃદ્ધાવસ્થા કેમ કાઢવી. તેથી એના જવાબમાં નારદજી વસુદેવ દેવકીને સુંદર જ્ઞાન આપ્યું. નારદજી કહે કે એક વખત ઋષભદેવ અને તેમના પત્ની ઈશ્વરની આરાધના કરતા હતા. તે વખતે તેમના 9 દીકરાઓ તેમની પાસે આવ્યા. માતા પિતાને પ્રણામ કર્યા. દીકરાઓએ કહ્યું કે અમારે સંસારી થવું નથી, અમને યોગી થવાની રજા આપો. માતા પિતાએ રજા આપી એટલે 9 દીકરાઓ યોગી થઈ ગયા. કોઈ પણ કામ કરતા પહેલા માતા પિતાના આશીષ ન માગે ત્યાં સુધી દીકરાની કામના સફળ થતી નથી. તે માટે તમને એક બીજી વાત કહું. કૌશિક નામે એક બ્રાહ્મણ હતો. માતા પિતાની અનિચ્છા હોવા છતાં કૌશિક તપ કરવા ચાલ્યો ગયો. ઘોર તપસ્યા કરી, યોગ પ્રભાવથી સિદ્ધિ મેળવી. કૌશિક બ્રાહ્મણ જે બોલે તે સિદ્ધ થાય. 25 વર્ષના આ કૌશિક બ્રાહ્મણને પોતાની આ સિદ્ધિનો બહુ જ ઘમંડ હતો. પીપળાના ઝાડ પરથી એક ચકલી કૌશિક પર ચરકી. કૌશિકને ગુસ્સો આવ્યો એટલે પોતાની મંત્ર શક્તિથી ચકલીને ત્યાં ને ત્યાં મારી નાખી. તે પછી બપોરે 12 વાગ્યે કૌશિક નિયમિત ભિક્ષા માગવા જાય તેમ ભિક્ષા માગવા ગયો. એક બ્રાહ્મણની સ્ત્રી રોજ તેને ભિક્ષા આપે. કૌશિકે તેના બાણે ટકોરા માર્યા. બ્રાહ્મણની સ્ત્રી પોતાના પતિને જમાડતી હતી તેથી વાર લાગી. કૌશિકે ફરી ટકોરા માર્યા. પતિને પીરસી લીધા પછી સ્ત્રીએ બારણું ખોલ્યું અને તે સ્ત્રીએ કૌશિકને કહ્યું કે હું કાંઈ ચકલી નથી કે તું મને મારી શકે. કૌશિકે કહ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે મેં ચકલીને મારી નાખી છે, તે તમે મને કહો, ત્યાં સુધી હું ભિક્ષા નહીં લઉં. કૌશિક કહે કે તમે આ વિદ્યા કોની પાસેથી શીખ્યા? મારે પણ એ શીખવી છે. બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું કે અહીંથી થોડે દૂર ધર્મવ્યાજ નામનો માણસ માંસ વેચનાર વેપારી છે, તે મારા ગુરુ છે, તેની પાસેથી હું વિદ્યા શીખી છું. કૌશિક બ્રાહ્મણ તરત ત્યાંથી ધર્મવ્યાજ શિકારી પાસે જઈને ઊભો રહ્યો. ધર્મવ્યાજે તેને આવકાર આપ્યો, પોતાની દુકાનમાં બેસાડ્યો. ગ્રાહકો એક પછી એક આવતા હતા. ગ્રાહકોને માંસ વેચતો અંતરના ઊંડાણમાંથી ભગવાનનું સ્મરણ કરતો હતો. ભગવાનની ભક્તિ કરવા મનને વજનના કાંટાની જેમ સ્થિર કરો. બરાબર 12 વાગ્યે ધર્મવ્યાજે દુકાન બંધ કરી એટલે કૌશિકે પૂછ્યું કે મારે જાણવું છે કે તમે બ્રાહ્મણ સ્ત્રીને કયું જ્ઞાન આપ્યું? ધર્મવ્યાજે દુકાન બંધ કરી. કૌશિકને કહ્યું કે ચાલો મારી સાથે. બપોરે 12 વાગ્યે ધર્મવ્યાજે ઘરે જઈ દરવાજો ખોલ્યો. આસન પર બેઠા પોતાના ઘડા મા બાપને હાથ પગ ધોવડાવીને જમાડ્યા. તે જોઈને કૌશિકને સમજાયું કે મેં માતા પિતાને રખડતા મૂકી જ્ઞાન મેળવી, વિદ્યા મેળવી. પસ્તાવો થયો. ઘરે ગયો. માતા પિતાની માફી માંગી. નારદજી કહે કે હે વસુદેવ દેવકી, બધી મમતા છોડી ઈશ્વરનું આરાધન કરો. જીવનમાં જાણતા અજાણતા થયેલા પાપો દૂર કરવા, વ્રત ઉપવાસ કરવા, ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, તીર્થયાત્રા કરવી, દાન કરવા. હે વસુદેવ દેવકી, તમે ભૂલી જાઓ કે ભગવાન તમારા ઘરે દીકરો થઈને આવ્યા છે અને તમે તેના માતા પિતા છો. નથી તમે મા બાપ, નથી તે તમારો પુત્ર. આ જીવનના આખરી દિવસોમાં સંસારના બંધનો મોહ માયાથી ચિત્તને છોડાવો. ફક્ત એક ઈશ્વરમાં ચિત્તને પરોવો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, સાંભળે. સાપની વાત ભગવાનને કરી ન હતી, પણ ભગવાન સર્વજ્ઞ છે. તેમણે પોતાના કુટુંબના સભ્યોને અને યાદવોને કહ્યું કે આપણા યાદવ કુળને શાપ થયો છે, માટે આપણે દ્વારિકા છોડી પ્રભાસ પાટણ જઈએ. યાદવે પૂછ્યું કે શા માટે? ભગવાન કહે કે આપણો અંધકાર સુધારવા માટે પ્રભાસ પાટણ પવિત્ર ભૂમિ છે, ત્રિવેણી સંગમ છે. માટે ભગવાન કહે કે સાંભળો, બાળકો અને વૃદ્ધોએ આ રથમાં જવાનું છે. યુવાનો અને વાનપ્રસ્થીઓએ મિલકત સાથે લઈને ચાલીને આવવું. પ્રભાસ પાટણ પહોંચી દાન કરવું. મરતી વખતે આપેલું દાન માણસને મુક્તિ અપાવે છે. આપણે સરસોનું દાન કરી દેવું છે. આપણે બધા લુપ્ત થવાના છીએ, ત્યારે પ્રભાસ તીર્થમાં સ્નાન કરી દેવો તથા પિતૃઓને તૃપ્ત કરી ઉત્તમ બ્રાહ્મણોને દાન દક્ષિણા કરવાથી અવારનવાર દુઃખરૂપી સાગરને આપણે તરી જઈશું. ઉદ્ધવજીને ભગવાને આપેલું જ્ઞાન. નિયમિત ભગવાનના સંગમાં રહેતા ઉદ્ધવજી આ વાત સાંભળી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, આપના વિરહમાં હું એક પળ પણ જીવી શકું નહીં. આપ મને પણ પ્રભાસ પાટણ તમારી સાથે લઈ જાવ. યદુકુળના સંહારના શાપને આપે ટાળ્યો નથી, જેથી યદુકુળના સંહાર સાથે આપ પણ સ્વધામ પહોંચો. હું આપના વિના એક પણ આ જગતમાં જીવી નહીં શકું. આપ કૃપા કરી મને સ્વધામ લઈ જાઓ. ઉદ્ધવજીની વિનંતી સાંભળી ભગવાન કહેવા લાગ્યા કે હે મારા પરમ મિત્ર, તમારી વાત સાચી છે. યદુકુળના સંહાર સાથે હું પણ આ મનુષ્ય લોક ત્યજી 7થી 7મા દિવસે દ્વારિકા નગરી સમુદ્રમાં ડૂબી જશે. હું સ્વધામ જઈશ કે તરત કલયુગ જગત પર પોતાની સત્તા જમાવી દેશે. હે ઉદ્ધવજી, હું આ જગત છોડીને જાઉં પછી તમારે અહીં જ રહેવું નહીં. સ્વજનો પ્રત્યેનો સ્નેહ ત્યજી ફક્ત મારામાં જ મન પરોવી જગતમાં ફરતા રહેવું. પ્રાણી માત્રમાં મારો વાસ છે તેમ સમજી સમદ્રષ્ટિ કેળવી જગતને મારા સ્વરૂપે જોવું, જેથી આ જન્મ મરણના ફેરામાં પડવું નહીં પડે. ઉદ્ધવજી કહે કે હે પ્રભુ, આપે મને સંન્યાસી બની મોહમાયા ત્યજવા કહ્યું, પણ હું તો મારામાં પરિવાર, પુત્રો વગેરેમાં પૂરેપૂરો આસક્ત છું અને મને તેમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો. ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, આ જગતમાં ઘણા લોકો સ્વાનુભવ અને પોતાના જીવનમાંથી જ જ્ઞાન મેળવી પોતે જ ગુરુ બનતા હોય છે. આ માટે હું તમને ગુરુ દત્તાત્રેય અને યદુરાજા વચ્ચે જે સંવાદ થયો હતો તે તમને કહું છું કે હે ઉદ્ધવજી, યદુરાજાએ ગુરુ દત્તાત્રેયને પૂછ્યું કે આ જગતના લોકો કામ ક્રોધરૂપી દાવાનળથી સળગી રહ્યા છે, ત્યારે આપ કઈ રીતે સ્વસ્થ અને શાંત થઈ ઈશ્વર વિશે મનને લગાડી શકો? ગુરુ દત્તાત્રેયે કહ્યું કે મેં મારી બુદ્ધિથી સ્વીકારેલા અનેક ગુરુઓ છે, જેઓ પાસેથી યોગ્ય જ્ઞાન મેળવી મુક્ત થઈ આ પૃથ્વી પર ફરી રહ્યો છું. મેં મારા જીવનમાં 24 ગુરુઓ માન્યા છે: પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલી, પિંગલા, વેશ્યા, ટીટોળો,
બાળક, કન્યાકુમારી, બાણ બનાવનાર, લુહાર, સર્પ, કરોડિયો અને ભમરી, આ 24 ગુરુઓ પાસેથી મેં જે ઉપદેશ ગ્રહણ કર્યો છે તે હું તમને કહું છું. પેલું, પૃથ્વી. ગમે તેટલા સંકટમાંય તે પોતાના સ્થાનથી ચલિત ન થવું, ધૈર્ય, ક્ષમા. બીજું, વાયુ. પ્રાણવાયુ જીવન ટકાવવા આહારથી સંતુષ્ટ રહે છે, સ્વાદ, રૂપ, ગંધની પરવા કરતો નથી, અસંગત્વ. ત્યાર પછી આવે છે કે આકાશ. સર્વવ્યાપી છે છતાં કોઈનો સંગ નથી, સર્વવ્યાપક છે. જળ. સર્વને પવિત્ર કરે છે, શુદ્ધતા લાવે છે. અગ્નિ. સર્વ વસ્તુ સ્વીકારે છતાં કોઈ મેલ ન લે, તેજસ્વીતા. ચંદ્ર. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. પોતાની કળાનો હાસ અને વૃદ્ધિ થાય છે, પોતાનામાં ફેરફાર થતો નથી. તેમ કાળની ગતિથી જન્મથી મૃત્યુ સુધીના ફેરફાર દેહના છે, આત્માના નહીં, નિર્વિકારતા. સૂર્ય. નિયમ ચૂકતા નથી, અનાસક્તિ. હોલો. કુટુંબના સભ્યોમાં આસક્તિ રાખી સભ્યોની પાછળ બલિદાન કરે છે, આસક્તિથી વિનાશ, અતિ સ્નેહનો ત્યાગ કરે છે. અજગર. જે મળે તેનાથી સંતોષ માને છે, સંતોષ. સમુદ્ર. વર્ષા ઋતુના જળથી છલકાતો નથી, નિરંતર એક સરખો, ગાંભીર્ય, સમત્વ. પતંગિયું. આસક્તિથી નાશ થાય છે, રૂપમાં આસક્તિનો ત્યાગ છે. ભમરો. બધા પાસેથી થોડું થોડું લે, એકમાં આસક્તિ ન રાખે. એક જ કમળમાં આસક્તિ રાખે તો તેમાં બીડાઈને મૃત્યુ પામે, સ્વલ્પાહાર, આસક્તિનો ત્યાગ. મધમાખી. મધનો સંગ્રહ કરે છે, પોતે નાશ પામે છે, મધ બીજા વાપરે છે, જરૂર પૂરતું અન્ન લેવું, સંગ્રહ ન કરવો, સારગ્રહણ અને સંગ્રહ વૃત્તિનો ત્યાગ. હાથી. વિષયમાં આસક્તિ નાશનું કારણ છે, હાથણીને જોઈ લલચાતા હાથીને ફસાવી શિકારીઓ મારી નાખે છે, વિષયમાં અનાસક્તિ. પારધી. મધમાખીના મધને પોતે ભોગવે છે, ધનનો સદુપયોગ ન થાય તો બીજા ભોગવે છે. હરણ. શિકારીના ગીતથી કે સંગીતથી લોભાઈ બંધાઈ જાય છે, યોગી પુરુષોએ વિષય ગીત કે સંગીતથી લોભાવું નહીં, શ્રવણાસક્તિનો ત્યાગ. માછલી. લોખંડના કાંટાથી વિંધાઈ મૃત્યુ પામે છે, તેમ જીભને સ્વાદ ન જીતનાર જીતેન્દ્રિય બની શકતો નથી, સ્વાદ રસમાં આસક્તિનો ત્યાગ. પિંગલા. યુવાનીમાં બરબાદ થઈ અતિરેક નુકસાનકારક, વિષયાસક્તિનો વેશાત ત્યાગ. ટીટોળો. ત્યાગથી અત્યંત સુખ મળે છે, ટીટોળાએ લાવેલું માંસ, તેનાથી બળવાન પક્ષીઓ માંસ લઈ લેવા તેને મારવા લાગ્યા, ત્યારે ટીટોળાએ માંસનો ત્યાગ કર્યો, સંગ્રહ વૃત્તિ ત્યાગ. બાળક. માન અપમાન નહીં, ચિંતાથી મુક્ત, નિર્દોષ, નિષ્કપટતા. કુમારિકા. વધુ બંગડીઓ અવાજ કરે, એક એક હોય તો ન કરે, બહુ ભેગા થાય ત્યાં કંકાસ, યોગીઓએ એકલા રહેવું. બાણ બનાવનાર. લુહાર. બાણ બનાવનારમાં મશગુલ લુહારની બાજુમાંથી રાજા પસાર થઈ ગયો, પણ તેને ખબર ન પડી, ચિત્તની એકાગ્રતા. સર્પ. એક જગ્યાએ ન રહે, ઘર ન બાંધે, ગૃહ આસક્તિનો ત્યાગ કરે. ત્યાર પછી છેલ્લું, કરોડિયો. પોતાની લાડથી ઘર બાંધે, ઝાડુ બાંધે અને તેમાં રહે અને પાછો ઝાડાને ગળી જાય. ઈશ્વર પોતાની માયાથી જગતની રચના કરે અને નાશ પણ કરે, પરમેશ્વર જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ. આ 24 ગુરુ ઉપરાંત મને મારા દેહ પાસેથી પણ જ્ઞાન મળ્યું છે. માનવ દેહ મળવાથી ઈશ્વર ભક્તિ કરવાનું સાધન મળે છે, છતાં દેહ નાશવાન છે તેમ પારકા છે. માનવ દેહ મોક્ષ પ્રાપ્તિ માટેનું સાધન છે. આ રીતે અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવી વૈરાગ્યવાળો થઈ સર્વસંગનો ત્યાગ કરી નિશ્ચિત થઈ પૃથ્વી પર ફરું છું. આત્મા એક છે, માયા વિકાર પામે ત્યારે તેના અનેક રૂપ જોવા મળે છે, પણ તે ખરી રીતે ઈશ્વરથી જુદા નથી, એક જ છે. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે પ્રભુ, આપ કહો છો કે દેહાદિ ગુણો ન રહે ત્યાં મુક્તિ મળે છે, પણ એક વાત સમજાતી નથી કે જ્ઞાન મેળવવા દેહ ન હોય તો મુક્તિ શી રીતે મળે? હે ઉદ્ધવ, જ્ઞાની માણસ પોતે નહીં પણ ઇન્દ્રિયો કર્મ કરે છે તેમ સમજી વૈરાગ્ય મુક્ત થઈ મનને મારામાં જોડી મુક્તિ પ્રાપ્ત કરે છે. ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, પોતાની બુદ્ધિથી માની લીધેલા સત્પુરુષો અનેક છે, પણ આપ કોને સત્પુરુષ કહો છો તે કહો. ભગવાન કહે કે હે ઉદ્ધવ, જે પારકાના દુઃખે દુઃખી થાય, કોઈનો દ્રોહ ન કરે, સમદ્રષ્ટિ રાખે, ઈર્ષા ન કરે, સુખ દુઃખમાં સમાન રહેનાર, હર્ષ કે શોક ન કરે, પરોપકારી હોય, વિષયોથી વિકારી ન બને, જીતેન્દ્રિય હોય, કોમળ ચિત્તવાળો, સદાચારી, અપરિગ્રહી, મિતાહારી, શાંત, સ્વધર્મમાં સ્થિર, મારામાં જ એટલે ઈશ્વરમાં જ શરણવાળો, મનનશીલ, સાવધાન, નિર્વિકાર, ધૈર્યવાળો, ઈચ્છારહિત, બધાનો મિત્ર, બધાને મદદ કરનાર, કોઈને ન ઠગનાર, દયાથી સર્વ કાર્ય કરનાર, ઉત્તમ જ્ઞાની અને ધર્મનું આચરણ કરનાર, શુદ્ધ અંતઃકરણવાળો, ફક્ત ઈશ્વરમાં જ મન પરોવી પ્રભુ ભક્તિ જ શ્રેષ્ઠ છે એમ માનનાર મહાન સાધુ પુરુષ છે, જે અનન્ય ભાવથી મને ભજે છે, તેઓને મેં મારા મહાન ભક્ત માન્યા છે. હે ઉદ્ધવ, મારી પ્રતિમા બનાવી પૂજા કરવી, સ્તુતિ કરવી, મારા ગુણ કર્મોનું કીર્તન ભજન કરવું, મારામાં શ્રદ્ધા રાખી દાસ ભાવે જે મળે તે મને અર્પણ કરવું, યાત્રાઓ કરવી, મંદિરમાં યથાશક્તિ સેવા કરવી, કરેલું કોઈને કહેવું નહીં, પોતાને જે પ્રિય હોય અને ઈચ્છિત હોય તે મને અર્પણ કરવું, અર્પણ કરેલાનો પોતે ઉપભોગ ન કરવો. હે ઉદ્ધવ, સૂર્ય, અગ્નિ, ગાય, બ્રાહ્મણ, વૈષ્ણવ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આત્મા અને સર્વ પ્રાણીઓ મારી પૂજા કરવાના સ્થાનો છે.
હે ઉદ્ધવ, સત્સંગ દ્વારા પ્રાપ્ત થતા ભક્તિયોગ વિના મોટા ભાગે સંસાર તરવાનો બીજો કોઈ ઉપાય નથી. હે ઉદ્ધવ, તમે મારા સેવક અને મિત્ર છો, વળી શુદ્ધ અંતઃકરણવાળા છો. હે ઉદ્ધવ, મહાપુરુષોની સેવા, વ્રત, તપ કે વેદોના જ્ઞાનથી પણ અધિક સત્સંગ ચડે છે. વૃતાસુર, પ્રહલાદ, બલિરાજા, હનુમાન, ધર્મવ્યાદ, વિભીષણ, સુગ્રીવ, જાંબવાન, જટાયુ, કુબ્જા કે વ્રજની ગોપીઓ સત્સંગથી જ મને પામ્યા છે. વ્રત, તપ, દાન, યજ્ઞ, વ્યાખ્યાન, સ્વાધ્યાય કે સંન્યાસથી પણ માણસ પ્રયત્ન કરે છતાં ઈશ્વરને પ્રાપ્ત કરી શકતો નથી. કેવળ સત્સંગથી જ પ્રાપ્ત થયેલા ભક્તિભાવથી ગોપીઓ, ગાયો, વૃક્ષો, પશુઓ અને મૂઢ બુદ્ધિવાળા અનેક પ્રભુપદને પામ્યા છે. હે ઉદ્ધવ, ગોપીઓ મારા વિના બીજી કોઈ પણ વસ્તુમાં પ્રેમ રાખતી ન હતી. મારી સાથે રાસક્રીડા કરતા રાત્રિ ગોપીઓને ક્ષણ જેવી લાગતી હતી. મારા વિરહવાળી રાત કલ્પ જેવી તેઓને લાગતી હતી. જેવી રીતે ઋષિમુનિઓ સમાધિસ્થ થતા પોતાની જાતને અને અવસ્થાને ભૂલી જાય છે, તેમ ગોપીઓ મારામાં આસક્ત થતા પોતાની જાતને તેમજ આજુબાજુની વસ્તુઓને ભૂલી ગઈ હતી. ફક્ત મારામાં એકરૂપ થઈ ગઈ હતી અને આમ સત્સંગથી પરબ્રહ્મને એટલે એકે મને પામી હતી. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે યોગેશ્વર, આપની આટલી વાત સાંભળ્યા છતાં મારા મનના સંશયો દૂર થયા નથી. મારું મન હજી ભમે છે. ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, ઈશ્વર પોતે પોતાની માયાથી પંચ મહાભૂતો પ્રપંચ રચે છે. જેમ અગ્નિ લાકડા પોલાણમાં અસ્પષ્ટ અવસ્થા રહેલ હોય છે, તેને જોરથી ઘસતા વાયુની મદદથી તણખા થાય છે અને ધીમે ધીમે અગ્નિ પ્રગટે છે, તેવી જ રીતે દરેક વસ્તુમાં અગ્નિની માફક અવ્યક્ત સ્વરૂપે ઈશ્વર વસેલા છે. દરેક ઇન્દ્રિય વૃત્તિ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ વગેરે પંચ મહાભૂતો મારું સ્વરૂપ છે. જેમ ખેતરમાં દરેક બીજ પોતાનું ઉત્પત્તિ સ્થાન એટલે કે ખેતર મળતા અનેક સ્વરૂપ ધારણ કરે છે, તેમ ઈશ્વર પોતાની માયારૂપ યોનિ પામી અનેક સ્વરૂપે દેખાય છે. જેમ વસ્ત્ર તાંતણામાં વિસ્તૃત થઈ તાંતણાઓમાં ઓતપ્રોત છે, પણ તાંતણાથી જુદું તેનું અસ્તિત્વ નથી, તેમ આખું જગત ઈશ્વરમાં ઓતપ્રોત છે, ઈશ્વરથી જુદું નથી. જગતરૂપી વૃક્ષના બે બીજ છે, પાપ અને પુણ્ય. અગણિત વાસનાઓ તે ઝાડના સેંકડો મૂળિયા છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ તેના 3 થડ છે. 10 ઇન્દ્રિયો અને મન એમ 11 ડાળીઓ છે. સુખ અને દુઃખ 2 ફળ છે. વિષયરૂપી રસ તેમાંથી ઉત્પન્ન થાય છે. આ જગતરૂપી ઝાડમાં જીવ અને ઈશ્વર બંનેનું રહેઠાણ છે. જગતરૂપી ઝાડના વિષયરૂપી દુઃખનું ફળ માયામાં રચ્યા પચ્યા લોકો ખાય છે, જ્યારે સુખરૂપી ફળ વિવેકી સાધુ પુરુષો પરમહંસો ખાય છે. હે ઉદ્ધવ, ગુરુ પાસેથી મેળવેલા જ્ઞાન વડે તમોગુણ, રજોગુણને છેદી સત્વગુણને વધારી ઈશ્વરની ભક્તિને વધારી ઈશ્વરપરાયણ થવા પ્રયત્ન કરો. ભક્તિથી આત્માનો સાક્ષાત્કાર થાય છે. જેમ વાસના ઘસવાથી વાસના જ વનમાં અગ્નિજ્વાળા ઉત્પન્ન થાય છે અને વાસના વનને બાળીને મૂકે છે, તેમ ઈશ્વરનો કે આત્માનો સાક્ષાત્કાર થતા જીવ પોતાના જ ગુણ અને જ્ઞાનનો નાશ કરે છે, કે એટલે કે દેહતા બંધનથી છૂટે અને ઈશ્વરને પામે છે. ઉદ્ધવજી પૂછે છે કે હે ઈશ્વર, માણસ જાણે છે કે દરેક માટે મૃત્યુ અનિવાર્ય છે, છતાં માણસો પશુની માફક વિષયો કેમ ભોગવે છે? ભગવાને કહ્યું કે પ્રમાદી, વિવેકશૂન્ય માણસ, અહંકાર બુદ્ધિવાળો હું એવા મિથ્યા ભ્રમમાં પડે છે. રજોગુણ વધતા રૂપ અને ભાવમાં દુર્મતિથી માણસમાં વિષયાભિલાષા ઉપજે છે. કર્મોના દુઃખમય પરિણામો જાણતો હોવા છતાં કર્મ કરે છે. પણ જે માણસ વિવેકી હોય તે સાવધાન રહી મનને વશમાં રાખી વિષયોમાં આસક્ત થતો નથી. બધા વિષયોમાંથી મનને ઈશ્વર વિશે જોડવું જોઈએ. ઉદ્ધવજીએ પૂછ્યું કે તમે સનકાદિ મુનિઓને જે ઉપદેશ આપ્યો તે અને તે વખતનું આપનું રૂપ જાણવા ઈચ્છું છું. ભગવાને કહ્યું કે સનકાદિ બ્રહ્માના માનસ પુત્ર હતા. તેઓએ બ્રહ્માને પૂછ્યું કે મન સ્વભાવથી વિષયો અને મનને એકબીજાથી જુદા જુદા કેવી રીતે રાખવા? આ પ્રશ્નનો ઉત્તર બ્રહ્મા પણ આપી ન શક્યા. ત્યારે તેમણે મને ચિંતન કરીને બોલાવ્યો. તેથી હું હંસનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો. મને આવેલો જાણી સનકાદિ ઋષિઓ અને બ્રહ્માએ મને પ્રણામ કર્યા અને પૂછ્યું કે તમે કોણ છો? મેં કહ્યું કે હું સર્વ સ્વરૂપ છું. હે પુત્રો, સાચું છે કે મન વિષયોમાં અને વિષયો મનમાં પ્રવેશે છે અને પરસ્પર એકબીજામાં ગૂંથાઈ જીવને દેહરૂપ ઉપાધિમાં નાખે છે. ખરી રીતે દેહ મિથ્યા છે. માનવીએ વિષયોમાં પ્રવેશતા મનને દ્રઢબુદ્ધિથી રોકવું જોઈએ. મનની 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જીવ તે 3 અવસ્થાથી રહિત હોય તે ફક્ત તે અવસ્થાનો સાક્ષી છે. જીવને આ 3 અવસ્થા બુદ્ધિ આપે છે. આ 3 અવસ્થાનો ત્યાગ કરી મનને મારામાં ધ્યાનસ્થ કરવું, સંસારરૂપ બંધનનો ત્યાગ કરવો, જેથી વિષયો અને મનનો પણ આપોઆપ ત્યાગ થઈ જશે. ફક્ત આત્માનું જ સર્વ અવસ્થામાં અનુસંધાન રહે છે. સત્પુરુષોના ઉપદેશથી જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનરૂપી તલવારથી સર્વ શંકાના કારણરૂપ અહંકારનો નાશ કરી હૃદયમાં વસેલા મને ભજો. જગતને મિથ્યા સમજો. જે વસ્તુ દેખાય અને નાશ પામે તે ભ્રાંતિ છે. તેથી આ ભ્રાંતિ પ્રપંચથી મનને વાળી આત્મસુખ મેળવવા મન, વચન અને કર્મના વ્યાપારને તજી દેવા. જેમ દારૂના કેફમાં માણસને પોતાના દેહનું ભાન રહેતું નથી, તેમ આત્મ સાક્ષાત્કાર થયો હોય તેવા સિદ્ધ પુરુષોને નાશવંત શરીરની અવસ્થાની ખબર હોતી નથી. અર્થાત સિદ્ધ પુરુષોને પોતાના દેહ માટે આસક્તિ હોતી નથી. આમ સનકાદિ મુનિઓના સંશયનું નિવારણ કરી હું સ્વધામ પાછો ફર્યો. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે કૃષ્ણ, વેદ જાણનારાઓએ માણસને કલ્યાણના અનેક સાધનો ગણાવ્યા, જેનાથી અનેક ઈચ્છિત ફળ મળે છે. આપે નિરપેક્ષ ભક્તિયોગ સૌથી શ્રેષ્ઠ કહ્યો છે, જેના વડે માણસનું મન તમારા વિશે જોડાય અને છેવટે તમારામાં લય પામે છે. તો આ સાધનો અને તેના ફળ વિશે આપ મને વિસ્તાર
વિસ્તારથી સમજાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે ઉદ્ધવ, મારી માયાથી મોહિત થયેલા લોકો કલ્યાણના અનેક સાધનો કહે છે, જેવા કે યજ્ઞ, તપ, દાન, વ્રત, નિયમો વગેરે. આ સાધનો દ્વારા જે સુખ પ્રાપ્ત થાય છે તે શાશ્વત હોતું નથી, કાળે કરી નાશ પામે છે અને અંતે દુઃખદાયી અને મોહ ઉપજાવનારું નીવડે છે. જ્યારે મારામાં જેણે મન પરોવ્યું હોય છે તે ચક્રવર્તી રાજાનું પદ કે બીજા કોઈ પણ સુખ કે પદની ઈચ્છા રાખતો નથી, તેને મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. હે ઉદ્ધવ, તમે મને જેટલા પ્રિય છો તેટલા મને બ્રહ્મા, શંકર કે લક્ષ્મી પણ પ્રિય નથી. મારા વિના બીજું કંઈ જ ન ઈચ્છતા મારું જ મનન કરતા મારા ભક્તની પાછળ હું સતત ફર્યા કરું છું. મારામાં ચિત્ત રાખી કોઈ પણ વસ્તુનો મોહ ન રાખનાર મારો ભક્ત જે સુખ અનુભવે છે તેને જ તે જાણે છે. મારો ભક્ત જગતના કોઈ વિષયોથી આકર્ષાતો નથી. જેમ અત્યંત વધેલી અગ્નિની જ્વાળા લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેમ મારી ભક્તિ સમગ્ર પાપોનો નાશ કરી દે છે. હે ઉદ્ધવ, તપ, ત્યાગ, વ્રત, દાન, નિયમોથી હું વશ થતો નથી, ફક્ત ભક્તિથી જ વશ થાઉં છું. જેમ વિષયનું ધ્યાન ધરતા મન વિષયાસક્ત બને છે, તેમ મારું ચિંતન કરનારું મન મારામાં જ લીન થાય છે. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે ભગવાન કૃષ્ણ, આપનું ધ્યાન કયા પ્રકારે ભક્તોએ કરવું જોઈએ તે મને સમજાવો. ભગવાન કહે કે હે ઉદ્ધવ, માણસે શાંતચિત્ત એક આસન પર બેસી ભગવાનના સુંદર સ્વરૂપનું ધ્યાન ધરવું. જ્યારે મન અને બુદ્ધિ ભગવાનમાં સ્થિર થાય ત્યારે માણસે પોતાના હૃદયમાં જ ઈશ્વરનો વાસ છે તેમ અનુભવે, આત્મા અને પરમાત્મા એક જ છે તેમ જોઈ સમજી શકે. ઇન્દ્રિયોને જીતનાર અને ઈશ્વરમાં મનને સ્થાપનાર પાસે સિદ્ધિઓ હાજર થાય છે. ઉદ્ધવે પૂછ્યું કે હે ભગવાન, કયા પ્રકારની સિદ્ધિઓ હાજર થાય છે? તે સિદ્ધિઓ પણ તમે જ આપનાર છો, તેથી તમે જ તે બરાબર સમજાવી શકશો. ભગવાન કહે કે હે ઉદ્ધવ, યોગી પુરુષોએ 18 સિદ્ધિઓ ગણાવી છે. તે ઈશ્વરના ધ્યાન અને સત્વગુણની વૃદ્ધિથી જુદી જુદી રીતે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ હે ઉદ્ધવ, આ બધી સિદ્ધિઓ કરતાં ફક્ત નિષ્કામ ભાવે ઈશ્વરમાં મનને એકાગ્ર કરવાથી સર્વ સિદ્ધિઓ હાંસલ થઈ શકે છે. કોઈ પણ કામનાવાળી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સમય ન બગાડો. દરેક સિદ્ધિઓનું કારણ અને સ્વામી હું જ છું, માટે નિષ્કામ ભાવે ઈશ્વર ઉપાસના સર્વમાં શ્રેષ્ઠ છે. ઉદ્ધવે પૂછ્યું કે હે ભગવાન, આપે કહ્યું કે સર્વની ઉત્પત્તિ, જીવન, રક્ષણ અને નાશ આપથી જ થાય છે. આપ સર્વનું મૂળ કારણ છો, તો પણ જે વસ્તુમાં કંઈક અધિક અંશે આપ રહેલા છો, જેની ઉપાસના કરવાથી મહર્ષિઓ ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તે વસ્તુ આપ મને કહો. આપ પ્રાણી માત્રના આત્મા હોવાથી આપ સૌને જોઈ શકો છો, પણ આપની માયાથી મોહિત થયેલા પ્રાણીઓ આપને જોઈ શકતા નથી, માટે આપ આપની વિભૂતિઓનું વર્ણન કરો. ભગવાન હે ઉદ્ધવ, આ જ પ્રશ્ન મને અર્જુને કુરુક્ષેત્રમાં પૂછેલો. જ્યારે અર્જુનને એમ લાગેલું કે પોતાના સગા સંબંધી મિત્રોને લડાઈના મેદાનમાં મારવાથી અધર્મ થશે, ત્યારે મેં તેને તે ઉત્તર આપ્યો. તે જ ઉત્તર હું તને આપું છું. આ સર્વ પ્રાણીઓના આત્મા અને મિત્ર હું છું. તેઓની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ મારાથી જ થાય છે. દરેક પ્રાણીમાં, જાતિ, પદાર્થમાં, ભાવોમાં વગેરેમાં જે શ્રેષ્ઠ દેખાય તે હું છું. દાખલા તરીકે દેવોમાં ઇન્દ્ર, ગાયોમાં કામધેનુ, નાગોમાં શેષનાગ, પ્રાણીઓમાં સિંહ, પર્વતોમાં હિમાલય, ઋતુઓમાં વસંત, વનસ્પતિઓમાં પીપળો, વ્રતોમાં અહિંસા, વીર પુરુષોમાં અર્જુન, એમ એવા અનેક તત્વો અને તેની ગણતરી, તેના લક્ષણો, ફળ પણ હું જ છું. મારાથી ક્યાંય કોઈ ચીજ જુદી નથી, અર્થાત સર્વ હું જ છું. જો પરમાણુઓની ગણતરી કરવી હોય તો કદાચ કરી શકાય, પણ કરોડો બ્રહ્માંડોને સર્જતા મારી વિભૂતિઓની ગણતરી હું પોતે પણ ન કરી શકું. ટૂંકમાં એ જ કહેવાનું કે જ્યાં જ્યાં પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, દાન, સૌંદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા તથા વિજ્ઞાન હોય તે મારી વિભૂતિ છે, જે મેં તમને ટૂંકમાં કહી સંભળાવી. આ વિભૂતિઓ માત્ર મનના વિકારરૂપ છે, માટે માણસે મન અને બુદ્ધિને વશ કરી ઈશ્વર વિશે મનને જોડવું જોઈએ. જો યોગી તેમ ન કરે તો તેના વ્રત, તપ, દાન માટીના કાચા ઘડામાંથી પાણી ઝરી જાય તેમ નાશ પામે. માટે મારામાં મનને એકાગ્ર કરી ભક્તિભાવ કેળવી મન, વાણી, પ્રાણને વશ કરવાથી જ કૃતકૃત્ય થવાય. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે ભગવાન, આપ આ મનુષ્ય લોક છોડીને સ્વધામ જશો, પછી આ પૃથ્વી પર બીજા કોઈ પણ ધર્મનો ઉપદેશ કરનાર કે રક્ષણ કરનાર કોઈ નથી. તેથી ધર્મનો નાશ થતાં ફરી કોણ ઉપદેશ કરશે? તેથી આપ માનવ ધર્મનું મારી પાસે વર્ણન કરો. સુખદેવજી કહે કે પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું એટલે ભગવાન પ્રસન્ન થઈ મનુષ્યના કલ્યાણ માટે ધર્મો કહેવા લાગ્યા. હે ઉદ્ધવ, તમારો આ પ્રશ્ન માનવ સમાજના કલ્યાણ અર્થે, આથી વર્ણો અને આશ્રમોના માણસ માટેના ધર્મ મારી પાસેથી સાંભળો. પેલું, બ્રહ્મચર્યાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન જનોઈ ધારણ કરવું, વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં રહી અભ્યાસ કરવો, બ્રહ્મચર્ય પાળવું, ગુરુની સેવા કરવી, વિદ્યાભ્યાસ પૂરો થયા પછી ગુરુની આજ્ઞા અને આશીર્વાદ લઈ ઘરે જવું. ત્યાર પછી આવે છે ગૃહસ્થાશ્રમ. વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી યોગ્ય કન્યા સાથે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. ગૃહસ્થાશ્રમના સુખ ભોગવતા સંસાર પ્રત્યેની ફરજો અદા કરી. ગૃહસ્થાશ્રમમાં રહેનાર મનુષ્ય પુત્ર, પત્ની વગેરે સંબંધને મુસાફરીમાં મળતા મુસાફરોના સમાગમ જેવો જાણવો.
ત્યાર પછી આવે વાનપ્રસ્થાશ્રમ. સંસારની ફરજો પૂરી બજાવ્યા પછી ઘરની જવાબદારી પુત્રને સોંપી ઘરમાં રહી પણ સંસારના વિષયોમાંથી આસક્તિ ઓછી કરતા જવી અને સંન્યાસી જેવું જીવન જીવવા પ્રયત્ન કરો. જો વનમાં કે આશ્રમમાં જઈને પણ ઈશ્વર આરાધના કરવાની ઈચ્છા હોય તો તેમ કરવું. ઓછામાં ઓછા વસ્ત્રો વનમાંથી મળતા કંદમૂળ, ફળ, ધાન્ય વગેરેથી ચલાવો. કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરો. ઈશ્વર આરાધના કરવામાં વધુમાં વધુ સમય ગાળવો. ત્યાર પછી આવે છે સંન્યાસ આશ્રમ. જ્યારે શરીર અશક્ત થાય, ધ્રુજવા લાગે ત્યારે સંપૂર્ણ વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો હોય તો વાનપ્રસ્થીએ સંન્યાસ સ્વીકાર કરો. પોતાના સર્વસ્વને યોગ્ય બ્રાહ્મણોને દાન કરી ફક્ત એક વસ્ત્ર, એક પાત્ર અને એક દંડ જ પોતાની પાસે રાખવો. ભિક્ષા યોગ્ય ઘરે માગી ભોજન કરવું. કોઈનો સંગાત ન કરવો. એકલા જ ફરવું. ઇન્દ્રિયોને વશમાં રાખી ધૈર્યવાન અને સંતોષી થવું. સમદ્રષ્ટિ કેળવવી. બને ત્યાં સુધી ગામ બહાર, વનમાં કે આશ્રમમાં રહેવું. મમતા, અહંકાર એ માયા છે એમ સમજી ત્યાગ કરવો. ત્યાર પછી 5મું પરમહંસ. આમ સંન્યાસ અવસ્થામાં બહારના પદાર્થો ઉપર વિરક્તિ કેળવવી. મોક્ષની પણ ઈચ્છા ન રાખવી. બાળકની જેમ વિચરવું. માન અપમાનનો વિવેક ન રાખવો. બીજાને કંટાળો કે દુઃખ ન આપવું. કોઈને કડવા વચન ન કહેવા. અનાયાસે મળેલું ભોજન કરવું. ક્યારેક ન મળે તો શોક ન કરવો. સતત ઈશ્વરની ઉપાસના કરવી. આમ પરમહંસ પદે પહોંચેલા મનુષ્ય છેવટે મારી સાથે એકરૂપ થઈ જાય છે, અર્થાત ઈશ્વર સાથે એક બની જાય છે. જેણે 6 ઇન્દ્રિયોને જીતી નથી, જેની બુદ્ધિ સંસારના વિષયોમાં આસક્ત હોય, જ્ઞાન અને વૈરાગ્યથી રહિત હોય, ફક્ત આજીવિકા માટે સંન્યાસી બન્યા હોય તે ધર્મઘાતક સંન્યાસી કહેવાય અને તે લોક અને પરલોકથી ભ્રષ્ટ થાય છે. ઇન્દ્રિય નિગ્રહ અને અહિંસા એ સંન્યાસીના તપશ્ચર્યા અને તત્વ વિચાર. વાનપ્રસ્થીઓના પ્રાણી માત્રની રક્ષા કરવી. યજ્ઞો કરવા એ ગૃહસ્થના અને ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુની સેવા કરવી તે બ્રહ્મચારીના મુખ્ય ધર્મ છે. ઈશ્વરની ઉપાસના કરવી તે તો દરેક વર્ણનો ધર્મ છે. જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમ પ્રમાણે વર્તે, નિત્ય મને ઈશ્વરને ભજે, આ લોક અને પરલોકના કોઈ પણ વિષયની ઈચ્છા ન રાખે, સર્વ પ્રાણીઓમાં ઈશ્વર વસેલો છે તેમ જાણે, તે મનુષ્ય જલ્દી મારી ભક્તિને પામે છે. હે ઉદ્ધવ, મારી અસખલિત ભક્તિ કરનાર પરબ્રહ્મને એટલે કે મને પામે. ભગવાન બોલ્યા કે હે ઉદ્ધવ, જે પુરુષ શાસ્ત્રનું જ્ઞાન મેળવી આત્મતત્વને પામ્યો હોય તેને જ જ્ઞાન મળ્યું છે. તે જ્ઞાન પણ ઈશ્વરની માયા જ લાગે છે. તેને ઈશ્વર સિવાય બીજું કંઈ જ પ્રિય નથી. જ્ઞાન અને વિજ્ઞાનના પૂર્ણ અભ્યાસથી તેઓ મારું શ્રેષ્ઠ પદ સમજી શક્યા હોય છે અને તેથી તેઓ મને અત્યંત પ્રિય છે. તપ, તીર્થ, જપ કે દાન મને મેળવવા અસમર્થ છે. ત્યારે હે ઉદ્ધવ, તમારા આત્મારૂપી મને ઓળખી જ્ઞાન અને વિજ્ઞાનયુક્ત થઈને ભક્તિભાવથી મને ભજો. મોક્ષની ઈચ્છા તજી દો. પોતાના અંતઃકરણમાં જ ઈશ્વર બિરાજેલા છે એમ માની આરાધના કરનાર મને પામી શક્યા છે. ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આપ જે વૈરાગ્ય ઉપજાવે તેનું જ્ઞાન અને વિજ્ઞાન કહો છો તે કઈ રીતે મેળવાય? તેમજ આપનો ભક્તિયોગ પણ મને કહો, કારણ કે આ સંસારમાં મનુષ્યો સંસારરૂપી ઊંડા કૂવામાં પડ્યા છે અને કાળરૂપી સર્પ કરડી રહ્યો છે, છતાં વિષય સુખરૂપી તૃષ્ણાને સેવી રહ્યા છે. માટે કૃપા કરીને તેઓના ઉદ્ધાર માટેનો માર્ગ આપ બતાવો. ભગવાન કહે કે હે ઉદ્ધવ, મહાભારત યુદ્ધ પૂરું થયું અને સ્નેહીજનોના મૃત્યુથી અતિ વ્યાકુળ થયેલા યુધિષ્ઠિરે ધર્મનો સંદેશો સાંભળ્યો. પછી મોક્ષ ધર્મ ભીષ્મ પિતામહને પૂછેલો. તે ધર્મ મેં ભીષ્મ પિતામહના મોઢેથી સાંભળ્યો હતો તે હું તને કહું છું, તે તું સાંભળ. આ જગત કેવળ પરમાત્મા રૂપ છે, પરમાત્માથી કંઈ જ જુદું નથી. એમ જે જોઈ અને વિચારી શકે છે તે જ્ઞાન છે. જગતમાં દેખાતા અનેક પદાર્થો જ પોતાની દ્રષ્ટિથી દેખાય છે. તે પદાર્થને તે રીતે ન જોતા બ્રહ્મ સ્વરૂપ છે તેમ સમજે અને જુએ તે વિજ્ઞાન છે. સંસારમાં માણસ જે પોતાની આંખ વડે જુએ છે તે સત્ય નથી, એક ભ્રાંતિ છે, માયાજાળ છે તેમ સમજે. જ્ઞાની માણસ બ્રહ્મરૂપ સિવાય બીજું કંઈ જોતો નથી. જગતમાં જે જે વસ્તુ માનવીને દ્રષ્ટિ વડે દેખાય છે તે નાશવંત છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ દરેક અવયવવાળા પ્રાણીઓનો જીવનક્રમ છે. જગત મિથ્યા છે કારણ કે તે દેખાય છે. જે મિથ્યા નથી, સત્ય છે તેને આપણે જોઈ શકતા નથી. જેમ કે આત્મા, તેને આપણે જોઈ શકતા નથી. આ જ્ઞાન અને વિજ્ઞાન સમજનાર જ્ઞાની માણસ મિથ્યા વસ્તુરૂપ જગતથી વૈરાગ્ય પામે છે. કર્મના ફળરૂપ જે સુખ કે દુઃખ માણસને પ્રાપ્ત થાય છે તે પણ મિથ્યા છે, અર્થાત સુખ કે દુઃખ શાશ્વત નથી એમ સમજે અને દુઃખ કે સુખના પ્રસંગે તટસ્થતા રહે. હે ઉદ્ધવ, આગળ મેં તમને ભક્તિયોગ કહેલો છે, છતાં તમને મારી ભક્તિમાં અગાધ પ્રેમ છે. માટે શા માટે ભક્તિ શ્રેષ્ઠ એ હું તમને કહું. માણસ નિરંતર મારું કીર્તન કરે, શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરે, મારા ભક્તોનો આદર સત્કાર કરે, સર્વ પ્રાણીઓમાં ઈશ્વર વસેલો છે તેમ સમજે, સર્વ કામનાઓનો ત્યાગ કરે, જે કંઈ દાન, યજ્ઞ, જપ, તપ, વ્રત કરે તે બધું ઈશ્વરને અર્પણ કરે, તે મનુષ્ય માટે ઈશ્વર ભક્તિનું કારણ બને છે. તેનું સત્વગુણથી ભરપૂર ચિત્ત મારામાં અર્થાત ઈશ્વરમાં આસક્ત થાય છે અને તે પરમપદને પામે છે. તેનાથી ઉલટું જગતના મિથ્યા પદાર્થોમાં આસક્ત થઈ વિષયો અને ભોગ વિલાસો તરફ જે માણસ દોડે છે ત્યારે તે પાપાચારી બને છે. જે ધર્મ ઈશ્વર ભક્તિ પ્રગટાવે તે સાચો અને શ્રેષ્ઠ ધર્મ છે. બધે એક જ આત્મા છે તેમ જોવું તે જ્ઞાન છે. વિષયોમાં આસક્તિ ન રાખવી તે વૈરાગ્ય છે. ઉદ્ધવે આગળ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આપે ધર્મના લક્ષણો સમજાવ્યા. હવે યમ અને નિયમ કેટલા પ્રકારના છે તે કહો. શમ કોને કહેવાય? દમ કોને કહેવાય? તિતિક્ષા શું છે? ધીરજ કોને કહેવી? સાચું દાન, તપ અને શૌર્ય કયું? સત્ય શું છે?
ઋતુ કોને કહેવાય? ત્યાગ કયો? યોગ્ય ધન કયું? યજ્ઞ કયો? દક્ષિણા કઈ? શ્રેષ્ઠ વિદ્યા કઈ? શ્રેષ્ઠ લજ્જા કઈ? શ્રેષ્ઠ આભૂષણ કયું? સુખ શું? દુઃખ શું? પંડિત કોણ? મૂર્ખ કોણ? માર્ગ સાચો કયો? ઉન્માર્ગ કયો? સ્વર્ગ કયું? નર્ગ કયું? બધું ઘર ધનવાન ગરીબ કોને કહેવાય? કૃપણ કોને કહેવાય? ઈશ્વર કોણ? હે કૃષ્ણ, આપ મારા પ્રશ્નોના ઉત્તર કહો ને આનાથી ઉલટા ક્યાં તે કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે ઉદ્ધવ, અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, લજ્જા, સંયમ, આસ્તિકપણું, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય, આ 12 યમ કહેવાય છે. શોચ, જપ, તપ, હોમ, શ્રદ્ધા, અતિથિ સત્કાર, ઈશ્વર પૂજા, તીર્થાટન, પારકાનું કલ્યાણ કરવું, ઉદ્યમ, સંતોષ અને આચાર્યની સેવા, આ 12 નિયમો કહેવાય. શમ, બુદ્ધિને ઈશ્વરમાં કેન્દ્રિત કરવી તે શમ કહેવાય. માત્ર શાંતિ જાળવવી તે શમ નથી. દમ, ઇન્દ્રિયોને વશ કરવી તે દમ કહેવાય. તિતિક્ષા, તપ વગેરેના દુઃખો સહન કરવા તેને તિતિક્ષા કહેવાય. ધૈર્ય, જીભ અને ગુહ્ય ઇન્દ્રિયો પર કાબુ મેળવવો તે ધૈર્ય કહેવાય. શ્રેષ્ઠ દાન, કોઈ પણ પ્રાણીઓનો દ્રોહ ન કરવો તે શ્રેષ્ઠ દાન કહેવાય. માત્ર ધનનું દાન તે દાન નથી. તપ, કામના એટલે કે વિષય ભોગની ઈચ્છાનો ત્યાગ કરવો તે તપ છે. શૌર્ય, વાસના એટલે સાંસારિક વિષય ઈચ્છાનો ત્યાગ કરવો તે શૌર્ય કહેવાય. માત્ર પરાક્રમ તે શૌર્ય નથી. સત્ય, બ્રહ્મનો જ વિચાર કરવો તે સત્ય કહેવાય. માત્ર સત્ય બોલવું તે સત્ય નથી. ઋતુ, સત્ય અને પ્રિય વાણી તે ઋતુ કહેવાય છે. બંધુ, સદગુરુ તે બંધુ છે, ભાઈ તે બંધુ નથી. ઘર, માણસનું શરીર જ સાચું માણસનું ઘર છે, હવેલી કે બંગલા નહીં. ધનવાન, ગુણવાન તે જ સાચો ધનવાન, અસંતોષી છે તે મોટો દરિદ્રી છે. કૃપણ, અજિતેન્દ્રિય એટલે કે સ્વેચ્છાચારી તે કૃપણ. પરાધીન, જે વિષયોમાં આસક્ત છે તે પરાધીન છે. દોષ, ગુણ દોષ જોવા તે દોષ છે. ગુણ દોષ ન જોવા તે ગુણ છે. હે ઉદ્ધવ, તમારા પ્રશ્નોના બધા ઉત્તર મેં તમને આપ્યા. ઉદ્ધવે પૂછ્યું કે હે કૃષ્ણ, તમે વેદની રચના કરી તેમાં મનુષ્ય કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મ કહ્યા, પુણ્ય પાપરૂપી ફળો ભાગવતમાં વર્ણવ્યા, તેમજ આશ્રમો વર્ણ વગેરેના ભેદ બતાવ્યા છે. સંસારી માણસોએ કયા કર્મ કરવા અને ક્યાં ન કરવા એ વેદમાં વર્ણવ્યા છે. આપ ગુણ દોષ ન જોવા તેને ગુણ કહો છો તો વેદ વાક્યો માનવ બુદ્ધિમાં ભ્રાંતિ પેદા કરે છે. અથવા કહીએ કે માણસ ભેદ બુદ્ધિવાળો થાય તેને કેમ દૂર કરી શકાય તે આપ સમજાવો. ભગવાન બોલ્યા કે હે ઉદ્ધવ, માનવ કલ્યાણ માટે વેદમાં 3 ઉપાયો મેં કહ્યા છે. એક જ્ઞાનયોગ, બીજો કર્મયોગ અને ત્રીજો ભક્તિયોગ. જે માણસ કર્મ અને તેના ફળ તરફ આસક્તિ ન રાખે તે જ્ઞાનયોગ સિદ્ધ કરી શકે છે. જે માણસ કર્મો કરવા તૈયાર હોય તે કર્મના ફળમાં આસક્તિ ન રાખતો હોય તે કર્મયોગ સિદ્ધ કરી શકે છે. જે માણસને મારા કથા કીર્તનમાં શ્રદ્ધા હોય, સંસારમાં રહેતો હોવા છતાં સંસારના વિષયોમાં આસક્તિ ન રાખતો હોય તેને ભક્તિયોગ સિદ્ધ થાય છે. સંસારી માણસે વેદમાં કહેલા કર્મો કરવા, ન કહેલા કર્મો ન કરવા, કોઈ પણ કર્મના ફળમાં રસ ન રાખવો, ઈશ્વરમાં ચિત્ત પરવવું, આમ કરનાર માનવી સ્વર્ગ કે નરક પામતો નથી. માનવ દેહ મળવો અતિ દુર્લભ છે, છતાં અનાયાસે મળેલ માનવ દેહ સંસાર સાગર તરવા માટે નૌકા છે. ગુરુરૂપી ખલાસીની મદદથી માણસે ભવસાગર તરી જવાનો છે. તેનાથી વિપરીત રીતે વર્તે તે આત્મહત્યારો છે. માણસે શરૂઆતમાં મનને એકાગ્ર કરવા પ્રયત્ન કરવો, અસ્થિર થતા મનને સાવધાનીપૂર્વક સ્થિર કરવું, મનની ઈચ્છાઓને કંઈક અંશે સંતોષીને પણ મનને સ્થિર કરવું, ઈશ્વર વિશે જોડવું. ઈશ્વર નામનું સ્મરણ, ભજન, કીર્તન કરવાથી પાપનો નાશ થાય છે. ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધાવાળા માણસ માટે ભક્તિયોગ જ શ્રેષ્ઠ છે. ભક્તિયોગ દ્વારા અનાયાસે જ મારો ભક્ત મને એટલે કે બ્રહ્મપદને પામે છે. હે ઉદ્ધવ, જે મનુષ્ય ભક્તિ, જ્ઞાન કે કર્મ માર્ગને અનુસરતો નથી પણ નાશવંત શરીર અને ઇન્દ્રિયોથી વિષયો ભોગવે છે, તેઓ સંસારમાં જ ફરી ફરીને આવે છે. આવા સંસારીઓ માટે પોતપોતાના અધિકાર પ્રમાણે વર્તવું તે જ ગુણ કહ્યો છે. તેનાથી ઉલટું વર્તન કરવું તે દોષ છે. હે ઉદ્ધવ, જગતમાં સર્વ વસ્તુઓ સમાન જ છે, છતાં મેં ભગવાન મનુએ રચેલા શાસ્ત્રોમાં સંસારીજનો માટે યોગ્ય અને અયોગ્ય વ્યવહાર કોને કહેવાય તે બતાવ્યું છે. વેદમાં પણ મનુષ્ય માટે ગુણદોષ બતાવતા આખરે ભેદ દ્રષ્ટિના નિષેધ કરી ફક્ત સે સ્વરૂપ જ પરબ્રહ્મ છે તે સમજાવ્યું છે. માનસિક નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ, સહનશીલતા, વિવેક, સ્વધર્મ પ્રમાણે વર્તન, જે કંઈ મળે તેમાં સંતોષ, વિષયો તરફ વૈરાગ્ય, ગુરુ પર શ્રદ્ધા, અયોગ્ય કર્મમાં લજ્જા, દાન, સરળતા, વિનય અને આત્મ સ્વરૂપ ઉપર પ્રીતિ, આ સત્વગુણની વૃત્તિઓ છે. ઈચ્છા, વ્યાપાર, મદ, લોભ, અસંતોષ, ગર્વ, દાન આદિની ઈચ્છા, દેવ પ્રાર્થના, વિષયભોગ, પોતાની સ્તુતિ પર પ્રીતિ, હાસ્ય, બળથી ઉદ્યમ કરવો એ રજોગુણ વૃત્તિ. ક્રોધ, લોભ, અસત્ય, હિંસા, યાચના, દંભ, શ્રમ, કજ્યો, શોક, મોહ, દુઃખ, ચિંતા, નિંદ્રા, ભય, ઉદ્યમ ન કરવો, આ તમોગુણની વૃત્તિઓ છે. માણસ ઈચ્છા રહિત થઈ ઈશ્વરને ભજે છે ત્યારે સત્વગુણી સ્વભાવનો થાય છે. કોઈ પણ વિષયની આશા રાખી ઈશ્વરને ભજે ત્યારે રજોગુણી સ્વભાવનો થાય છે. જ્યારે શત્રુ મરણ આદિ ઈચ્છાથી ઈશ્વરને ભજે ત્યારે માણસ તામસી વૃત્તિવાળો થાય છે. સત્વગુણી માણસ મૃત્યુ બાદ સ્વર્ગલોકમાં જાય છે. રજોગુણી માણસ મનુષ્યલોકમાં જાય છે. જ્યારે તમોગુણી માણસ નરકમાં જાય છે. જે જીવ આ 3 ગુણોને જીતી ઈશ્વરમાં નિષ્ઠા રાખી ભક્તિયોગ દ્વારા ઈશ્વરનું સતત ભજન કરે છે તે મોક્ષને પામે છે. હે ઉદ્ધવ, આ સંસારમાં માનવ શરીર મળે તેને ઇન્દ્રિયોને જીતી લે ઈશ્વરનું ભજન કરવું, સત્વગુણી રહી રજોગુણી તમોગુણને જીતી લેવા,
ઈશ્વરનો ભક્ત ધીમે ધીમે સત્વગુણને પણ જીતી લે પરબ્રહ્મને પામે છે, અર્થાત જીવનમુક્ત બની જાય છે, એટલે કે ઈશ્વરમાં લીન થઈ જાય છે. હે ઉદ્ધવ, માનવ શરીર એક જ એવું શરીર છે કે જેના વડે ભક્તિ કરી, ધર્મનું આચરણ કરી, ગુરુ પાસેથી જ્ઞાન મેળવી પરમાત્માને પામી શકે. માણસે સંસારમાં દુષ્ટ જનોનો સંગ કરવો નહીં. બુદ્ધિમાન માણસે સજ્જનોનો તેમજ જ્ઞાની મહાત્માઓનો સંગ કરવો, કે જેમના જ્ઞાનોપદેશથી માણસના મનની આસક્તિ દૂર થાય અને ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ વધે. જેમ અગ્નિરૂપી ઈશ્વરને સેવતા ટાઢ, ભય અને અંધકાર દૂર થાય છે, તેમ ગુરુજનના સત્સંગથી કર્મોની જડતા, ભવિષ્યનો ભય અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે પ્રભુ, આપના ભક્તો જે કારણથી જે પ્રકારે આપની પૂજા કરે છે તે આપ મને સમજાવો. હે ભગવાન, નારદજી, વ્યાસજી અને બૃહસ્પતિએ વારંવાર આપની પૂજા જે મનુષ્યોના કલ્યાણરૂપ કહી છે તે હે પ્રભુ, કર્મોના બંધનમાંથી છોડાવનારા કલ્યાણકારી સાધન આપ કૃપા કરી મને સમજાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે ઉદ્ધવ, ઈશ્વરની પૂજાની વિધિ અનંત અપાર છે. હું તને ટૂંકમાં કહી સંભળાવું. મારી પૂજા 3 પ્રકારની છે: વૈદિક, તાંત્રિક અને મિશ્ર. જેને જે ઇષ્ટ લાગે તે રીતે પૂજા કરી શકે. ભક્તિયુક્તિ મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ વડે પૂજા કરવી. પ્રથમ, સ્નાનાદિ નિત્યકર્મ પતાવી મારી પથ્થર, ધાતુ કે રેતીની પ્રતિમા બનાવી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવાથી તે પ્રતિમામાં ઈશ્વરનો વાસ થાય છે. નિષ્કામ ભક્તે જે કંઈ મળે તે પદાર્થની મારી પૂજા કરવી. ચંદન ઇત્યાદિ પદાર્થ ન મળી શકે તો માનસી પૂજા કરવી. મૂર્તિને સ્નાન કરાવવું, અલંકારો પહેરાવો, પોતાને જે અત્યંત પ્રિય વસ્તુ હોય તે ઈશ્વરને પ્રતિમાને ધરાવવી. મારા ભક્તે મને સાચી શ્રદ્ધાથી ફક્ત જળ જ આપ્યું હોય તો પણ તે મને અત્યંત પ્રિય થાય છે. શ્રદ્ધા વગરના માણસે અનેક પૂજા સામગ્રી ધરવી હોય તો પણ તે મને સ્વીકાર્ય નથી. દર્ભના આસન પર બેસી પૂર્વ કે ઉત્તર દિશા સામે અથવા મૂર્તિ સામે બેસવું. યોગ્ય પૂજા વિધિ કરવી. હૃદયમાં સૂક્ષ્મ રૂપે રહેલી ઈશ્વરની મૂર્તિનું ધ્યાન ધરવું. પુષ્પ, ચંદન વગેરેથી અર્ચન કરવું. ધૂપ, દીપ, નૈવેદ્ય ધરાવવા. ઈશ્વરનું ધ્યાન ધરી અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણ શ્રી કૃષ્ણ શરણમનો જપ કરવો. હે ભગવાન, પ્રસન્ન થાઓ કહી ભગવાનને દંડવત પ્રણામ કરવા, પ્રાર્થના કરવી. હે ઈશ્વર, આ સંસાર સમુદ્રથી ભયભીત થયેલો હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આમ પ્રતિમા પર શ્રદ્ધા હોય તો આ રીતે પૂજા કરવી. બાકી હું તો સર્વ પ્રાણી માત્રમાં તેમજ સચરાચરમાં વસેલો છું. જે માણસ ઉપર બતાવ્યા પ્રમાણે નિત્ય ઈશ્વર પૂજા કરે છે તે મારી પાસેથી ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, પણ જે નિષ્કામ ભાવથી મારી ભક્તિ કરે છે તે છેવટે મને જ પામે છે. આ જગતમાં માણસને જે પદાર્થો સ્થૂળ આંખે દેખાય છે તે સર્વ નાશવંત છે, મિથ્યા છે. શરીર એ આત્મા નથી. શરીર પણ નાશવંત છે. આત્માને આપણે જોઈ શકતા નથી. આત્મા પરમાત્માનો અંશ છે, તે શાશ્વત છે. આત્મા અને શરીર એક છે એમ સામાન્ય બુદ્ધિવાળા સમજે છે, પણ યોગ્ય ગુરુ પાસે જ્ઞાન મેળવી જ્ઞાન વડે માણસ મોહ અને અજ્ઞાનને દૂર કરી આત્માને ઓળખી શકે છે. આત્મા અભિન્ન છે, સર્વ ભેદોથી રહિત છે. જે માનવી આત્માને ઓળખે છે તે પરમાત્માના સ્વરૂપને છેવટે પામે છે. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે પ્રભુ, સામાન્ય માણસ માટે યોગાભ્યાસ ખૂબ અઘરો વિષય છે. મોટા મોટા યોગી પણ પ્રયત્ન કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી, પણ જે સારાસારનો વિવેક સમજે છે તે તો તમારા ચરણકમળનું સેવન કરવામાં સુખ માને છે. યોગ અને કર્મના આશ્રયવાળા યોગીઓ આપની માયાથી અનેક પરિવાર પરાજિત થાય છે, પણ આપના ભક્તો માયાથી પરાજિત થતા નથી. પ્રહલાદ, બલિરાજા જેવા ભક્તો પર તમે જે કૃપા કરી તે વાતને જાણનારો કયો માણસ તમારી ભક્તિને તજે અથવા તમારી પૂજા ન કરે. આપ બહાર ગુરુ સ્વરૂપે અને અંદર અંતર્યામી આત્મા સ્વરૂપે રહી માનવીની વિષય વાસનાને દૂર કરો છો અને આપના સ્વરૂપે ઓળખાવો છો. આપના એ ઉપકારનો બદલો કેવળ આત્મસમર્પણથી જ વાળી શકાય. માટે આપ કૃપા કરી માણસે કઈ રીતે આપની ભક્તિ કરવી તે સમજાવો. સુખદેવજી કહે કે ઉદ્ધવજીનો આ પ્રશ્ન સાંભળી શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે ઉદ્ધવ, તમને હું પરમ મંગલ ધર્મો કહું છું, જેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી માણસ દુર્જય એવા મૃત્યુને જીતી શકે છે. માણસે ઈશ્વરનું સ્મરણ કરતા ચિત્તના ઉદ્વેગો શાંત કરી ચિત્તને ઈશ્વરમાં જોડવું. દરેક કાર્ય પ્રભુ પ્રીત્યર્થે કરવા. ભક્તોના ચરિત્રો સાંભળવા. દરેકે દરેક પ્રાણી માત્રમાં ઈશ્વર વસેલો છે તે ન ભૂલવું. સમદ્રષ્ટિ કેળવવી. કોઈની ઈર્ષા ન કરવી. કોઈને ઊંચ નીચ ન સમજવા. હંમેશા ઈશ્વર વિશે ભક્તિ રાખવી. આવા સદાચરણથી માણસ કર્મથી બંધાતો નથી. જે અભક્ત નાસ્તિક ઉદ્ધત હોય તેને હે ઉદ્ધવ, આ બ્રહ્મજ્ઞાન આપવું નહીં. શૂદ્ર કે સ્ત્રીઓ જે મારામાં ભક્તિભાવ ધરાવતા હોય તેને અવશ્ય જ્ઞાન આપવું. હે ઉદ્ધવ, જ્ઞાનથી મોક્ષ, કર્મોથી ધર્મ, યોગથી ઐશ્વર્ય અને ઉદ્યોગથી ધનની પ્રાપ્તિ થાય છે. તે ચારેય પુરુષાર્થ મારા ભક્ત માટે તો ફક્ત હું જ છું. અર્થાત ભક્તને મોક્ષ, ઐશ્વર્ય કે ધન જોઈતું નથી. મારો ભક્ત તો ફક્ત મારું શરણ સ્વીકારે છે. હે ઉદ્ધવ, જ્યારે મનુષ્ય સમગ્ર કર્મો તજી મને પોતાનો આત્મા સમર્પણ કરી દે છે ત્યારે તેને સર્વોત્કૃષ્ટ બનવાની મને ઈચ્છા થાય છે. તેને હું જીવપણાથી છોડાવીને મારા સ્વરૂપની અર્થાત પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરાવું છું. ઉદ્ધવજી આવા ભગવાનના ઉત્તમ વચનો સાંભળી બે હાથ જોડી આંખમાં આંસુ સાથે કહેવા લાગ્યા કે હે ઈશ્વર, આપે મારો મોહરૂપી અંધકાર દૂર કર્યો, જ્ઞાનરૂપી દીવો મારા હૃદયમાં પ્રગટાવ્યો. આપની આટલી બધી કૃપાને જાણનાર કોણ આપનો આશ્રય ત્યજે? હે ઈશ્વર, મને મુક્ત દશા પ્રાપ્ત થાય તો પણ આના ઉપરની પ્રીતિ નાશ ન પામે. આપના ચરણકમળમાં મારી પ્રીતિ રહે તેવો મને ઉપદેશ આપો. ભગવાન બોલ્યા કે હે ઉદ્ધવ,
હવે તમે બદ્રિકાશ્રમ જાઓ. ઉદ્ધવજી કહે કે બદ્રિકાશ્રમમાં હું તમને ક્યાંથી લાવું? ભગવાને કહ્યું કે હે ઉદ્ધવજી, આજથી હું મારું તેજ શ્રીમદ ભાગવતમાં મૂકી જાઉં છું. મને મળવાની ઈચ્છા થાય ત્યારે શ્રીમદ ભાગવતનું કોઈ પણ પ્રકરણ કાઢજો. હવે તમે બદ્રિકાશ્રમ જાઓ, ત્યાં મારા ચરણમાંથી ઉત્પન્ન થયેલ અલકનંદામાં સ્નાન કરી પવિત્ર થાવ. વલકલ ધારણ કરી કંદમૂળ ખાઈ સુખમાં નિસ્પૃહ રહી ટાટ તાપ વગેરે સહન કરજો. એકાગ્રચિત મારામાં સ્થાપિત ધર્મપરાયણ રહેજો, જેથી ત્રિગુણાત્મક ગતિઓને ઓળંગી તેનાથી પર રહેલા મને ઈશ્વરને પામશો. ઉદ્ધવજી શ્રીકૃષ્ણની વાત સાંભળી ભગવાનની પ્રદક્ષિણા કરી ભગવાનના ચરણમાં મસ્તક મૂકી આંસુનો અભિષેક કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણનો વિયોગ થતો હોવાથી અત્યંત દુઃખ પામ્યા. ભગવાનની પાદુકા માથે મૂકી વારંવાર પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના કહેવા પ્રમાણે બદ્રિકાશ્રમ ગયા. ત્યાં શ્રીકૃષ્ણના ઉપદેશ પ્રમાણે જ્ઞાન માર્ગનો આશ્રય કરી રહ્યા અને છેવટે શ્રીહરિની ગતિને પામ્યા. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હવે હું તને ભગવાનના સ્વધામ ગમનનો પ્રસંગ કહું છું. આજે તારા જીવનનો છેલ્લો અને 7મો દિવસ છે. તક્ષક હમણાં આવશે. એક ચિત્તે ભગવાનનું સ્મરણ કર અને ભગવાનના મોક્ષનો પ્રસંગ આવે ત્યારે હૃદયપૂર્વક અંજલિ આપજે. સુખદેવ કહે કે હે પરીક્ષિત, બધા યાદવો બધી સંપત્તિ લઈ પ્રભાસ પાટણ આવ્યા. સરસ્વતીમાં સ્નાન કરી દાન આપ્યા. શ્રીકૃષ્ણ કહે હાથે તે સાથે કહેવાય. મોટા ભાઈ બળદેવ અને શ્રીકૃષ્ણે ખોબે ખોબે દાન આપવા માંડ્યા. શ્રીકૃષ્ણ હૈયું ભીંજાયું. ગાંધારીના વચનો યાદ આવ્યા. છેલ્લી ઘડી કેટલાક વચનો અસર કરે છે. ભગવાનને ભૂતકાળ યાદ આવ્યો. પોતાના પુત્ર પૌત્ર કુટુંબીજનોને કહ્યું કે દાન આપો. બાળકો સ્નાન કરવા ગયા. કડકડતી ઠંડી હતી. દારૂ પીવા લાગ્યા. ભાન ભૂલ્યા. જે હથિયાર સરસ્વતીમાં નાખવાના હતા તે એકબીજાને મારવા માંડ્યા. હથિયારો ખૂટ્યા એટલે નદી કાંઠે ઉગેલા તીક્ષ્ણ એરકા ઘાસ લઈ સામસામા એકબીજાને તે તીક્ષ્ણ ઘાસ વડે મારી નાખ્યા. બળદેવજી કહે કે આપણું કામ પૂરું થયું. બળદેવજીએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. યોગને ધારણ કરી આત્માને પરમાત્મામાં જોડી મનુષ્ય લોકનો ત્યાગ કરી સ્વધામ પધાર્યા. બલરામનું સ્વધામ ગમન જોઈ કૃષ્ણ એક પીપળાના ઝાડ નીચે જમણા પગ પર ડાબો પગ રાખીને બેસી ગયા. તે જ વખતે જરા નામના પારધીએ પેલા મૂછળમાંથી બાકી વધેલા લોખંડના ટુકડામાંથી બનાવેલ બાણ વડે ભગવાનના મૃગ જેવા આકારવાળા પગને મૃગ સમજી વીંધી નાખ્યો. ભગવાનના પગમાંથી લોહી નીકળવા માંડ્યું. જરા પારધી ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનને પોતે વીંધી નાખ્યા છે તે જોઈ ભયભીત થઈ ગયો. ભગવાનના પગમાં પડ્યો. માફી માંગી. હે પ્રભુ, મારાથી અજાણતા કૃત્ય થયું છે. આપ પાપીઓને ક્ષમા આપવા યોગ્ય છે. આપ મને ક્ષમા કરો. જરા પારધીને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હે રામાવતારના વાલી, અહીં આવ. આમાં તારો કોઈ દોષ નથી. આ જે બન્યું તે બ્રાહ્મણના શાપથી બન્યું છે. તારો આમાં કોઈ અપરાધ નથી. મારી ઈચ્છાથી જ આમ બન્યું છે. માટે તું મારી આજ્ઞાથી પુણ્યશાળીનું જે સ્થાન છે તે સ્વર્ગમાં તું જા. ભગવાનની આજ્ઞા સાંભળી ભગવાનને પગે લાગી પ્રદક્ષિણા કરી વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયો. તે સમયે શ્રીકૃષ્ણનો સારથી દારૂક ભગવાન ક્યાં હશે એમ શોધતો શોધતો ત્યાં આવ્યો. ભગવાનને લોહી નીકળતા હાલતમાં જોતા રથમાંથી કૂદી પડ્યો. ભગવાનને પગે લાગ્યો. તેના દેખતા જ ભગવાનનો રથ ઘોડા ધ્વજ સાથે આકાશમાં ઉડી ગયો. તે જોઈ સારથીને ખૂબ આશ્ચર્ય થયું. ભગવાને સારથીને કહ્યું કે તું દ્વારિકા જા. ત્યાં રહેતા આપણા જ્ઞાતિજનો અંદર અંદર લડવાથી થયેલો નાશ, બલરામનું સ્વધામ જવું અને મારી આ દશા આપણું બંધુઓને જઈને કહેજે. તેઓને કહેજે કે તમે બધા હવે દ્વારિકામાં રહેશો નહીં. દ્વારિકા છોડીને ચાલ્યા જાઓ. મારા મંદિર સિવાય આખી દ્વારિકાને 7મા દિવસે સમુદ્ર ડુમાડી દેશે. સૌ પોતપોતાના પરિવાર સાથે અર્જુનના રક્ષણ નીચે ઇન્દ્રપ્રસ્થ જતા રહો. 33 કરોડ દેવતા હાથમાં ફૂલે ગોઠવાઈ ગયા. સારથીને ભગવાન ભલામણ કરે છે અને દેવતાઓ સાંભળે છે. છેલ્લા પ્રણામ કરી સજળ નયને સારથી દ્વારિકા સમાચાર આપવા ચાલ્યો ગયો. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. દેવતાઓ ઊભા થયા. પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પુષ્પનો વરસાદ ઝીલતા ઝીલતા શ્રીકૃષ્ણ સ્વધામ સીધાવ્યા. હે પરીક્ષિત, તને આ કથા એટલા માટે કહી કારણ કે તારો આ અંત સમય છે. આજે હમણાં તક્ષક તને દંશ દેવા આવશે. તારા મનને એકાગ્ર કરી ઈશ્વરમાં જોડ. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, પછી દારૂક સારથીએ દ્વારકા જઈ સર્વ હકીકત વસુઓને ઉગ્રસેનને કહી સંભળાવી. કૃષ્ણના વિયોગથી બાવરા બની પ્રભાસ પાટણ સૌ આવ્યા, જ્યાં પોતાના સ્વજનોના મૃતદેહો પડ્યા હતા. કૃષ્ણ અને બલરામને ન જતા દેવકી વસુદેવે ત્યાં જ પ્રાણનો ત્યાગ કર્યો. સ્ત્રીઓ પોતપોતાના પતિની ચિતામાં પ્રવેશી સતી થઈ. ભગવાનના પ્રિય મિત્ર અર્જુને ગીતાના ઉપદેશને યાદ કરી મનને શાંત કર્યું. નાશ પામેલ સંબંધીઓની ઉત્તર ક્રિયા કરી શ્રીકૃષ્ણે તજેલી દ્વારિકાને ભગવાનના મંદિર સિવાય ક્ષણવારમાં સમુદ્રે ડૂબાડી દીધી. પછી મરતા બચેલા સ્ત્રી પુરુષો બાળકો અર્જુન ઇન્દ્રપ્રસ્થ લઈને આવ્યા. હે પરીક્ષિત, આ યદુવંશનો સંહાર અને દ્વારિકાનું સમુદ્રમાં ડૂબી જવું સાંભળી તમારા દાદા યુધિષ્ઠિર તમારો રાજ્યાભિષેક કરી અર્જુન સહિત મહામાર્ગે હિમાલય તરફ ચાલી નીકળ્યા. ત્યાર પછી આવે છે સ્કંદ 12 કળિયુગના લક્ષણો. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે સુખદેવજી, કૃષ્ણ ભગવાનના સ્વધામ પધાર્યા બાદ પૃથ્વી પર કોનું રાજ્ય હતું? સમાજની દશા કેવી હતી? સુખદેવજી કહે કે હે રાજા, ભગવાન કૃષ્ણ જે દિવસે વૈકુંઠમાં પધાર્યા તે જ દિવસે તે જ ક્ષણે કળિયુગ પૃથ્વી પર આવ્યો છે. દેવતાઓના 1000 વર્ષના અંતે ફરી સતયુગ આવશે. ભગવાનની આજ્ઞાથી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ એમ આ 4 યુગ અનુક્રમે પૃથ્વી પર ચાલ્યા કરે છે. હે પરીક્ષિત રાજા, તમે સજીવન કલયુગને ધરતી પર રહેવા સ્થાન આપ્યું છે. કલયુગમાં માણસ ક્ષુદ્ર દ્રષ્ટિવાળા, ઓછા ભાગ્યવાળા, ઘણું ખાનારા, કામી અને ધનહીન હોય છે. સ્ત્રીઓ સ્વેચ્છાચારિણી અને વ્યભિચારિણી થશે. માણસની બુદ્ધિમાં ફેરફાર થશે. રાંધેલા અન્ન વેચાશે. બ્રાહ્મણો વિદ્યાભ્યાસ નહીં કરે. ક્ષત્રિયો રક્ષણના બદલે
ભક્ષણ કરશે, વેશ્યો વેપારમાં વસ્તુઓમાં ભેળસેળ કરશે, ક્ષુદ્રો દેવસ્થાનોમાં જશે, કુદરતી આફતો આવશે, પરસ્પર વિશ્વાસ ઘટશે, ચોર લોકોનું સામ્રાજ્ય ફેલાશે, મંદિરોમાં ચોરી થશે, ક્લેશ કંકાસ વધશે, રાજાઓનું રાજાપણું નહીં રહે, પતિ પત્નીમાં વિખવાદ થશે, બાપ દીકરામાં વિશ્વાસ નહીં રહે, ઝડપી દર્દો વધશે, લાંબી માંદગી બાદ મૃત્યુ થશે, સભાન અવસ્થામાં લોકો પાપ કરશે, અનેક જીવલેણ વ્યસનો પેદા થશે, દુષ્કાળ અને રાજાઓના ડરથી પ્રજા પીડાશે, કલયુગમાં પાખંડ વર્તા લોકો ભગવાનને ભૂલી જશે, પરંતુ કળીકાળમાં જે માણસના ચિત્તમાં ભગવાન વસ્યા હોય, ભગવાનના નામનું પૂજન અર્ચન કરતા હોય, તેના હૃદયમાં સાક્ષાત ભગવાન આવીને વસે છે. જેમ અગ્નિ સોનામાં રહેલી મલિનતા દૂર કરે છે, તેમ હૃદયમાં વસેલા ભગવાન માણસના પાપોનો નાશ કરે છે. અર્થાત કલયુગમાં ભગવાનની ભક્તિ સંસાર સાગર તરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. કલયુગ અનેક દોષોથી ભરેલો હોવા છતાં મનુષ્ય ભગવાનનું કીર્તન કરે તો સતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજન કરવાથી અને દ્વાપરયુગમાં સેવા કરવાથી જે ફળ મળે તે જ ફળ કલયુગમાં શ્રીહરિનું કીર્તન કરવાથી મળે છે. કલયુગમાં દાન, જપ, તપ કરવા, સારું ધન સન્માર્ગે વાપરવું, હાલતા ચાલતા ભગવાનના નામનો જપ કરો, તેમજ તમારા આરાધ્ય દેવની ઉપાસના કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ સહજતાથી થાય છે. હે પરીક્ષિત રાજા, તને મેં કલયુગના લક્ષણો કહ્યા, કળીકાળમાં માણસે શું કરવું તે પણ કહ્યું. આ શ્રીમદ ભાગવતમાં જગતના આત્મા અને જેમના અર્થથી બ્રહ્મા અને ક્રોધથી રુદ્ર ઉત્પન્ન થયા છે તે ભગવાન શ્રીહરિનું વર્ણન કર્યું છે. હે રાજાના ભાગવત સ્મરણથી આપ કૃતાર્થ થયા છો, માટે હું મરી જઈશ એવી પરમ પામર બુદ્ધિ ત્યજી દો. કારણ કે જેમ પૂર્વે આ દેહ ન હતો અને હમણાં જ નાશ પામશે, તેમ તમે પણ પૂર્વે ન હતા, હમણાં ઉત્પન્ન થયા નથી અને નાશ પણ પામવા નથી. તમે દેહ આદિથી જુદા છો, અર્થાત દેહ ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે, પરંતુ આત્મા જન્મ રહિત અને મરણ રહિત છે. જેમ માટીનો ઘડો ફૂટી જાય ત્યારે અંદર રહેલું આકાશ મહાકાશમાં ભળી જાય, તેમ દેહ નાશ પામતા જીવ કે આત્મા ફરી બ્રહ્મ સ્વરૂપે થઈ જાય છે. હે પરીક્ષિત, આ તારી છેલ્લી ઘડીએ ચિત્તને પરમાત્મામાં જોડી હું જ પરબ્રહ્મ છું અને પરબ્રહ્મ તે જ હું છું તેમ વિચારી નિશ્ચિત બનો. તમારા આત્માને પરમાત્મા સાથે એક્ય ભાવે જાગ્રત કરી ઝેરી તક્ષક નાગ પછી તમને મારી નહીં શકે. તમારા સ્થૂળ દેહને બાળી શકશે, પણ તમે સ્થૂળ દેહ નથી તેમ સમજો. પરીક્ષિત બોલ્યા, સુખદેવજી, આપે મારા પર ખૂબ કૃપા કરી. આપ મહાજ્ઞાની પાસેથી શ્રીમદ ભાગવત કથા સાંભળી છે, જેમાં ઉત્તમ કીર્તિવાળા ભગવાન કૃષ્ણનું વર્ણન કરેલું છે. તક્ષક કે મૃત્યુથી હવે હું ડરતો નથી. હે બ્રહ્મન, આપ આજ્ઞા આપો એટલે હું મૌન ધારણ કરું. વાસનાથી છૂટેલા મનને ભગવાનમાં લગાડી પ્રાણ ત્યજું. શ્રી સુખદેવજી રાજાને ભાગવત કથા પૂર્ણ સંભળાવી આશીર્વાદ આપી સંન્યાસીઓ સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પરીક્ષિત પણ ગંગાના કિનારે ધર્મના આસન પર ઉત્તર દિશામાં મોઢું રાખીને બેઠા, બુદ્ધિ અને મનને આત્મામાં સ્થાપી નિસંગ થઈ બ્રહ્મ સ્વરૂપ થઈ રહ્યા. ત્યાર પછી આવે છે પરીક્ષિત મોક્ષ. પરીક્ષિતનો પુત્ર જન્મેજય પોતાના પિતાની આસપાસ આંટા મારતો હતો. મારા પિતા પાસે કોઈ ન જાય. વિદ્વાનો કહેવા લાગ્યા, કોઈ ધરતી પર એવો માનવી નથી જે તક્ષકનું ઝેર ઉતારી શકે. કશ્યપ નામનો એક બ્રાહ્મણ આગળ આવ્યો. તેણે કહ્યું કે હું જાણું છું, જે બ્રાહ્મણે જીવનમાં ક્યારેય દાન ન લીધું હોય તે જ આ તક્ષકનું ઝેર ઉતારી શકે. શૃંગી પોતાના પિતાનો વેર વાળવા અધીરો થઈ ગયો. તેણે તક્ષકને કહ્યું કે તક્ષક તૈયાર થા. તક્ષકે કહ્યું કે હું તૈયાર છું. ગંગા કાંઠે તક્ષક દોડવા લાગ્યો. સમીક ઋષિ કહે, બેટા શૃંગી, ક્રોધ શાંત કર, તારો શાપ મિથ્યા થશે નહીં. તક્ષક કહે, શૃંગી, એક વિદ્વાન બ્રાહ્મણ ઝેર ઉતારવા જાય છે, મને રૂપ બદલવાની રજા આપો. શૃંગીની રજાથી તક્ષકે બ્રાહ્મણનું રૂપ લીધું. કશ્યપને બ્રાહ્મણે પૂછ્યું, આપ ક્યાં જઈ રહ્યા છો? કશ્યપે કહ્યું કે હું રાજા પરીક્ષિતને તક્ષક કરડે ત્યાં તેનું ઝેર ઉતારવા જાઉં છું. તક્ષક બ્રાહ્મણ સ્વરૂપે હતો. તેણે કશ્યપને કહ્યું કે તમારી વિદ્યા પર મને વિશ્વાસ નથી, હું તક્ષક છું. કશ્યપ કહે, તમારે ખાતરી કરવી હોય તો સામે વડલો છે, તેમાં તારું ઝેર નાખ. હું વડલાને સજીવન કરું તો જાણજે. હું વિદ્યા જાણું છું. તક્ષકે વડલામાં ઝેર નાખ્યું. વડલો બળીને ભસ્મ થઈ ગયો. તક્ષકે કશ્યપને કહ્યું કે પધારો કશ્યપ, વડલાને સજીવન કરો. કશ્યપે સંજીવની લઈ મંત્રોચ્ચાર કર્યો અને વડલો પહેલા હતો તેનાથી વધુ નવપલિત થઈ ગયો. તક્ષક શૃંગી પાસે ગયો અને કહ્યું કે કશ્યપની વિદ્યા સફળ થઈ, હવે શું કરું? શૃંગી કહે, હું તારો મણિ કશ્યપને આપી દે. તક્ષકે ખુશ થઈ કશ્યપને પોતાનો મણિ દાનમાં આપી દીધો. ક્યારેય દાન ન લેનાર કશ્યપે દાન લીધું. તેની વિદ્યા નકામી થઈ ગઈ. કશ્યપ બ્રાહ્મણ મણિ લઈને ચાલ્યો ગયો. 5 પગથિયા સુધી ગંગાજી આવ્યા. જન્મેજય આંટા મારે છે. તક્ષક કહે, શૃંગી, ફરી મને વેશ બદલવાની રજા આપો. શૃંગીએ રજા આપી એટલે તક્ષકે બાવાનો વેશ લીધો. જન્મેજય પાસે જઈને કહ્યું કે મારે પરીક્ષિતને આશીર્વાદ આપવા જવું છે, પણ જન્મેજયે પરીક્ષિત પાસે જવાની ના પાડી. શૃંગીથી રાજાથી તક્ષક કીડો બની ફળમાં બેસી ગયો. પ્રતિહારી પાસે જઈ બાવાએ કહ્યું કે જન્મેજયને કહો કે મારે પરીક્ષિતને ફળ આપવું છે, હું ત્યાં નહીં જાઉં. જન્મેજય પોતે જઈને આપે છે. 6 પગથિયા ગંગાજીનું પાણી આવ્યું. પરીક્ષિત ધ્યાનમગ્ન થઈ ઈશ્વર સ્મરણ કરે છે. સંપૂર્ણ શાંતિ હતી. જન્મેજય બાવાએ આપેલા ફળને ગંગાજીમાં બોળી પરીક્ષિતના જમણા પગના અંગૂઠા પાસે મૂક્યું. તક્ષક તેમાં કીડાના સ્વરૂપે રહેલો હતો. તેણે તરત જ રૂપ બદલી પરીક્ષિતના જમણા પગના અંગૂઠાને દંશ દીધો. પરીક્ષિતનો મોક્ષ થયો. તેનું શરીર તક્ષકના ઝેરથી બળીને ભસ્મ થયું. જન્મેજયને તક્ષકને દંશ દઈને જતા જોયા. આટલી સુંદર વ્યવસ્થા છતાં તક્ષક ગંગા કિનારામાંથી આવી દંશ દઈ ચાલ્યો ગયો. માતા પિતાનું મૃત્યુ દીકરા પર ખૂબ ભયંકર અસર કરે છે. પિતાના ક્રિયાકર્મ પતાવ્યા વેર બહુ બુરી ચીજ છે. જન્મેજયે મનથી નક્કી કર્યું કે સર્પ યોનિ બરબાદ કરું. બરબાદ પરીક્ષિતના
મૃત્યુ બરાબર પરીક્ષિતના મૃત્યુ પછી 1 વર્ષ બાદ જન્મેજયે સર્પયજ્ઞ શરૂ કર્યો. ટપોટપ સર્પો પડવા માંડ્યા. જન્મેજય કહે છે કે તક્ષક ક્યાં છે? તક્ષક ઇન્દ્રના શરણે ગયો. ઇન્દ્રે તેને શરણ આપ્યું. ઇન્દ્રે તેને રોકી રાખ્યો. જન્મેજય બ્રાહ્મણોને કહ્યું કે બ્રાહ્મણો ઇન્દ્રની સાથે તક્ષકને લાવો. બ્રાહ્મણો ઇન્દ્ર સાથે તક્ષકને હોમ કરવા માંડ્યા. આથી ઇન્દ્રાસનને વીંટાઈને તક્ષક બેસી ગયો. ઇન્દ્ર ઇન્દ્રાસન પરથી ચલાયમાન થયા. ઇન્દ્રાસન સાથે તક્ષક પણ દોડવા લાગ્યો. બ્રાહ્મણોના મંત્રોના બળથી ઇન્દ્રને ઇન્દ્રાસન સહિત ધરતી પર પડતો અંગિરા ઋષિના પુત્ર બૃહસ્પતિએ જોઈ. બૃહસ્પતિએ જન્મેજયના યજ્ઞમાં આવ્યા. જન્મેજયને કહેવા લાગ્યા કે હે રાજા, તક્ષક નાશને યોગ્ય નથી, કારણ કે તેણે દેવ અને દાનવો સાથે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત પીધું છે અને તેથી અજરામર છે. વળી પ્રાણીના જીવન અને મૃત્યુ તેના કર્મના અનુસાર છે. તક્ષકે તમારા પિતાને દંશ દીધો છે અને તેથી તમારા પિતાનું મૃત્યુ થયું તેવી શંકા તમારે કરવી નહીં. દરેક પોતાના કર્મ અનુસાર ફળ ભોગવે છે, માટે હિંસાનું પાપ આપનારો આ સર્પ યજ્ઞ બંધ કરો. પ્રાણી માત્ર પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવે છે. બૃહસ્પતિના વચનો સાંભળી જન્મેજય યજ્ઞ અધૂરો રાખ્યો. તક્ષક જીવતો રહ્યો. જન્મેજય સવારે ઉઠ્યા ત્યારે સર્પ હિંસાના પાપથી તેનું શરીર કોઢમય થયું. બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજા, તમને સર્પ હિંસા લાગી તેથી તમારું શરીર કોઢમય થયું છે. જન્મેજય બ્રાહ્મણોને પૂછ્યું કે હવે આ કોઢ મટાડવા મારે શું કરવું? મારે પણ મારા પિતાની જેમ શ્રીમદ ભાગવતની કથા સાંભળી છે. બ્રાહ્મણોએ કહ્યું કે 1 વર્ષ હરિદ્વાર જાઓ, ગંગા સ્નાન અને ઉપવાસ કરો, કોઢ મટી જશે. જન્મેજય હરિદ્વાર ગયા. ગંગા સ્નાન, ઉપવાસ કરી શ્રીમદ ભાગવતની કથા સાંભળી. જન્મેજયનો કોઢ મટી ગયો. શ્રી હરિનું ભજન કીર્તન કરી જન્મેજયે શેષ જીવન પૂરું કર્યું. શ્રીમદ ભાગવત સર્વ વેદાંતોના સારૂપ છે. જે માણસ શ્રીમદ ભાગવતના રસરૂપી અમૃતથી તૃપ્ત થાય છે તેને બીજા કોઈ ગ્રંથ પર પ્રીતિ થતી નથી. જેમ નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ, વૈષ્ણવોમાં શંકર, તેમ પુરાણોમાં શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવત ભગવાનના ભક્તોનું અત્યંત પ્રિય છે. એમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત કર્મબંધનમાંથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતનું ભક્તિપૂર્વકનું શ્રવણ, પઠન અને મનન જે મનુષ્ય કરે તે મુક્તિને પામે છે. શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન દીપક સૌ પ્રથમ ભગવાન નારાયણે બ્રહ્મા આગળથી નારદજી આગળ, નારદજી પાસેથી વ્યાસમુનિ પાસે અને વ્યાસમુનિ પાસેથી સુખદેવજી પાસે અને સુખદેવજી પરીક્ષિત રાજા પાસે પ્રગટ કર્યો છે. તે સર્વશ્રેષ્ઠ આનંદ સ્વરૂપ અમૃત તુલ્ય પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. શ્રી વાસુદેવ ભગવાનને નમસ્કારો. હે દેવાધિદેવ, શ્રીમદ ભાગવત પ્રત્યેક જન્મમાં આપના ચરણ કમળમાં અમને ભક્તિ ઉત્પન્ન થાય તેમ કરો, કારણ કે હે પ્રભુ, આપ અમારા સ્વામી છો. જેમનું નામ કીર્તન સર્વ પાપનો નાશ કરનાર છે, જેમને કરેલા પ્રણામ સર્વ દુઃખોને શાંત કરે છે, તે પરમેશ્વર શ્રીહરિને હું નમસ્કાર કરું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.